હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. મારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર. અધ્યાય 3 ની શરૂઆત આપણે શ્રી શ્રી દાદા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી અને ગુરુ મહારાજના આશીર્વાદની સાથે લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. गई कालનો અધ્યાય. પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. ગઈકાલનો અધ્યાય ખૂબ સરસ એવો અધ્યાય હતો જેને આપણે સાંખ્ય યોગ તરીકે જાણ્યો. સાંખ્ય યોગ એટલે શું? હરે કૃષ્ણ, મને યાદ છે? સાંખ્ય યોગ આત્માનું વિસ્તૃતીકરણ. હરી બોલ. કે આપણે કોણ છીએ, આનું જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે એની જર્ની નિશ્ચિત કેવી રીતે થાય છે, એનું કેવી રીતે વિશ્લેષણ છે, એ તમામ પ્રકારનું આપણે જાણ્યું. બરાબર. પછી ભગવાને શું જ્ઞાન આપ્યું? જ્યારે આપણને સાંખ્ય યોગ કીધું પછી કર્મ વિશે પણ સમજાવ્યું છે ને. કયું કર્મ કરવા કહેતા હતા ભગવાન? હરે કૃષ્ણ. નિષ્કામ કર્મ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાન કહેતા હતા ને કે હું તો 1 સેકન્ડમાં યુદ્ધ પૂરી કરી શકું છું, પણ હું તારી સાથે અહીંયા છું કારણ કે હું બતાડું છું કે નિષ્કામ કર્મ દ્વારા પણ જીવન વ્યતીત કરી શકાય છે. પછી આગળ કીધું આપણને 3 ગુણોની વાત કરી કે આ 3 ગુણોથી, આ 3 ગુણોને સમજ અને એનાથી પર થા, બધા દ્વંદ્વોથી મુક્ત થા છે ને. કેવી રીતે મુક્ત થાય છે? આગળ જ્ઞાન આપ્યું આપણને કે આપણી જે ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયોને સંયમમાં રાખવું જરૂરી છે. જ્યારે તારું મન બુદ્ધિ આ બધું સંયમમાં આવશે ત્યારે તું આ કર્મના બંધનમાંથી પોતાને બચાવી શકીશ અને મારા ધામમાં તું આવી શકીશ. તો હવે આ ઇન્દ્રિયોની જ્યારે વાત આવી તો આ ઇન્દ્રિયોને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે? હરે કૃષ્ણ. શું કીધેલું? ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો હશે તો શું કરવાનું? ભગવાન શું કહેતા હતા કાલે? કેવી રીતે કંટ્રોલ થાય ઇન્દ્રિયો? ઇન્દ્રિયોને નિષ્કામાં ભગવાન લગાવીને.
વ્યસનમાં લગાડી. હરી બોલ. આપણી જે ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયો મન બુદ્ધિ, આપણે ઘોડાનું ઉદાહરણ લીધેલું હતું કે એ જે ઘોડા છે ઇન્દ્રિયોનું પ્રતીક છે ને, અને ઓલી જે રસ્સી છે જેને હેન્ડલ કરે, બરાબર, ઘોડાને જે સંભાળે એ મન, અને જે એને ચલાવે છે એ બુદ્ધિ. આ ત્રણેયને જો આપણે કંટ્રોલમાં રાખશું તો આત્માની જર્ની વ્યવસ્થિત રીતે થશે, નહીં તો આપણે આ ભૌતિક જગતમાં ફસાયા કરશું, નુકસાન થઈ જશે, છે ને. તો એને આપણે કેવી રીતે કરી શકીએ? તો એને ક્યાંક વ્યસ્ત રાખવી પડશે, અને ક્યાંક ને ક્યાંક વ્યસ્ત રાખવી પડશે, તો એ પોસિબલ થશે. જો એને ભૌતિક જગતમાં વ્યસ્ત રાખશું ને તો એ પતનનું કામ કરશે, પણ જો એને આધ્યાત્મમાં, ભગવાનમાં આપણે વ્યસ્ત રાખશું તો કે તો એનો લાભ થશે, તો એના પર સંયમ આવશે, તો એ કંટ્રોલમાં આવી જશે. એટલે ભગવાનના સાનિધ્યમાં રહેવાની શરૂઆત કરવાની આપણને અહીંયાથી ખબર પડે છે. અને આ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ તો ધીરે ધીરે આપણે ભગવાનનું શરણ સ્વીકારવું જોઈએ, અને આપણા જે કર્મ છે એ કર્મને સુધારવા જોઈએ. જો આપણે એમ નહીં કરીએ, આપણે જો ભગવાનના સાનિધ્યમાં નહીં રહીએ, અથવા તો આપણા મન બુદ્ધિ અને ઇન્દ્રિયને જો આપણે ભગવાન પ્રતિ નહીં લગાડીએ તો શું થાય છે? તો 2 શ્લોક એવા આપણને મળ્યા હતા. કયા શ્લોક હતા? હું તમને સ્ટાર્ટિંગ કહી દઉં. ધ્યાયતો વિષયાન પુંસ. ધ્યાયતો વિષયાન પુંસત સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોપી જાયતે ક્રોધાત ભવતિ સમોહઃ સમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હરિ આખું આ બોલ, બધા શ્લોકો. હરિ બોલ. ખૂબ સરસ. તો આ 2 શ્લોક દ્વારા ભગવાન આપણને એ જ્ઞાન આપે છે. જો આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરીએ તો શું થશે? તો કે ભાઈ આપણી ઇન્દ્રિયો એટલી બધી ચંચળ છે ને કે વિષયાશક્તિમાં લાગી જશે, ભોગ વિલાસમાં લાગી જશે. અને એનાથી શું થશે? તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈ જઈએ છીએ તો એનું ચિંતન કરવાનું ચાલુ કરીએ છીએ. એટલે આ શ્લોકે આપણને યાદ રાખવાના છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશત બુદ્ધિનાશો બુદ્ધિનાશત પ્રણશ્યતિ. કોઈ પણ એક ઓબ્જેક્ટ, આપણે જ્યારે કોઈ પણ એક વસ્તુ જોઈ જઈએ છીએ, બરાબર, તો જોઈ જવાની સાથે શું થાય છે? આપણા મનને એ હિટ કરે છે કે આ વસ્તુ મને જોઈએ છે. આપણે એક ઉદાહરણ પણ લીધેલું હતું, છે ને, મોબાઈલ, ગાડી, એ વસ્તુનું, કે જ્યાં સુધી એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી આપણને એનું ક્રેઝ હોય છે. એકવાર આપણને પ્રાપ્ત થઈ ગઈ પછી આપણે એની વેલ્યુ 0 કરી નાખીએ છીએ. કેમ? તો હવે એ આપણને પ્રાપ્ત થઈ ગઈ ને, એટલે હવે આપણને એની વેલ્યુ 0 થઈ જાય છે. તો આ સમજવું જરૂરી છે કે આપણી જે આ બુદ્ધિ છે, આ જે ઇન્દ્રિયો છે, એ વાસના માંગે છે કન્ટિન્યુઅસ. કાંઈ ને કાંઈ વસ્તુ જોતી હોય છે, કાંઈ ને કાંઈ ઇન્દ્રિય તૃપ્તિ માટે જોઈતી હોય. આંખ હોય, કાન હોય, મોઢું હોય, નાક હોય, કાંઈ ને કાંઈ એને જોઈતું હોય છે. એ કર્મ કર્યા કરે છે. એ વગર કર્મ કરે એ શાંતિથી બેસી નથી શકતું. આપણે આજે બધી ઇન્દ્રિયો છે અને તમે શાંતિથી બેસાડો, નહીં બેસે. કંઈક ને કંઈક જોઈતું હોય છે એને. તો એની માટે શું કરે છે? સતત પ્રયાસ કર્યા કરે છે. હવે જ્યારે એને તમે ખાલી રાખશો તો શું કરશે? કોઈ પણ એક વિષયનું ચિંતન કરશે અને એ વિષય પ્રત્યે આસક્તિ રાખશે. અને આસક્તિ રાખશે, જ્યારે પૂરું નહીં થાય તો એના કેના પ્રકારે એને કરવાનો પ્રયત્ન કરશે. અને પછી જ્યારે નહીં થાય તો એનાથી આવે છે ક્રોધ. અને ક્રોધમાં પછી મનુષ્ય ભૂલી જાય છે કે પોતે છે શું અને એને કરવાનું શું છે. ન કરવા જેવા કર્મ કરી બેસે છે જેના બંધન લાગે છે, ન બોલવા જેવા વેણ બોલી બેસે છે જેના બંધન લાગે છે. અને પછી દુઃખ આવે છે જીવનમાં. અને પછી આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ મેં તો બધાનું સારું કર્યું છે પણ મારી સાથે જેવું શું કામ? તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પણ કોઈ વિષયાશક્તિ રાખેલી હતી. એટલા માટે આ 2 શ્લોક હંમેશા યાદ રાખવાના છે. અને ભગવાને જે ઇન્દ્રિયોને સંયમ કરવાની વાત કરેલી છે, તો એ સંયમ કેવી રીતે કરી શકે છે? ભગવાનમાં પોતાના મન બુદ્ધિ અને ઇન્દ્રિયને લગાડીને. હવે આ અધ્યાયના જતા 49 શ્લોકમાં ભગવાને એમ કીધું કે ભાઈ જ્ઞાન મહત્વનું છે. આ બધું જે જ્ઞાન છે, બુદ્ધિ યોગ છે ને, નિષ્કામ કર્મ, તો આ જ્ઞાન મહત્વનું છે. અને હવે ભગવાન કહે છે કે ઉઠ, ઉભો થા અને યુદ્ધ કરતો. હવે અર્જુનજીની સ્થિતિ અહીંયા કેવી થઈ જાય છે ખબર છે? અર્જુનજીને એમ થાય છે, એક સાઈડ તમે મને જ્ઞાન આપી રહ્યા છો કે ભાઈ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાનું છે, ઇન્દ્રિય તૃપ્તિ પ્રતિ ભાગવાનું નથી, અને એક સાઈડ તમે મને યુદ્ધ કરવા કહો છો. યુદ્ધ કરવું પણ કર્મ જ છે ને. તો કે એક સાઈડ તમે મને કર્મનો ત્યાગ કરવા કહો છો કે ભાઈ તું એવા કર્મ કોઈ કર નહીં, અને એક સાઈડ તમે મને યુદ્ધ કરવાની વાત કરો છો. તો મને તો કન્ફ્યુઝન થાય છે કે આ બંનેમાંથી તો યોગ્ય શું છે? એટલે અધ્યાય 3 ની નિર્મિતિ થાય છે, જેને આપણે કર્મયોગ તરીકે ઓળખીએ છીએ. અધ્યાય 1 ની અંદર સૈન્યનું નિરીક્ષણ કર્યું, યુદ્ધના
અ 5 કારણો જોયા કે જેના લીધે અર્જુનજી ના પાડી રહ્યા છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. એ 5 કારણો: કરુણા, કોઈ આનંદ નથી, બરાબર. પછી પાપ, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આ 5 કારણો આપણે જોયા. એ પછી અર્જુનજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનને ગુરુ તરીકે રાખ્યા અને પોતે શિષ્ય તરીકે ત્યાં સ્થાનબદ્ધ થયા અને જ્ઞાન અર્જિત કરવાની શરૂઆત થઈ. ભગવાનને ધીરે ધીરે કરી ને જ્ઞાન આપ્યું. એની જે શંકા હતી એ શંકાને દૂર કરવાનું કામ કર્યું. તો એમાં જ્ઞાન કયું પ્રાપ્ત થયું? સૌથી પહેલા તો એ જ્ઞાન પ્રાપ્ત થયું કે જેને સાંખ્ય યોગ તરીકે આપણે ઓળખીએ છીએ કે આત્મા માટે કોઈ મૃત્યુ નથી, આત્મા અજન્મા છે. આગળ જ્ઞાન પ્રાપ્ત થયું કે સકામ કર્મ છે ને, કર્મનું જ્ઞાન કરાવ્યું ભગવાને કે સકામ કર્મ, નિષ્કામ કર્મ શું છે એ બધું સમજાવ્યું આપણને. સકામ કર્મ એટલે આપણે જે ઈચ્છાઓ રાખીએ છીએ એ બધા સકામ કર્મમાં આવે છે. એનાથી શું નુકસાન થાય છે એ કીધું. પછી નિષ્કામ કર્મ વિશે કીધું કે ભાઈ કોઈ ફળની આશા રાખ્યા વગર જ્યારે તું કોઈ કર્મ કરીશ તો એ બુદ્ધિયોગ તરીકે ગણાય છે અને એ તને હંમેશા પતનથી બચાવશે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્થિત પ્રજ્ઞના લક્ષણો કીધા કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? તો જે સુખ દુઃખમાં સમાન હોય, માન અપમાન, હાનિ જય પરાજયમાં જે સ્થિર રહે, આ બધા જે લક્ષણો જેની અંદર વિકસિત થાય એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહેવાય છે. અને આવો જે મનુષ્ય છે એ જ મનુષ્ય ભગવાનની ભક્તિ કરી શકે અને જે ભક્તિ કરી શકે છે એ જ ગોલોક વૃંદાવન જઈ શકે છે. એટલે આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. આ બધું આપણને સમજવું જરૂરી છે. તો આપણે અંદર સ્થિત પ્રજ્ઞાના લક્ષણો હજી પણ નથી, આપણે એને વિકસાવવાના છે. તો એને કેવી રીતે વિકસાવવાના છે એનું જ જ્ઞાન હવે આપણને 3જા અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. કે અર્જુનને હજી પણ મૂંઝવણ છે કે ભાઈ ત્યાગ કરવો જોઈએ કે નિષ્કામ કર્મ કરવું જોઈએ. 2 ઓપ્શન છે બંનેથી. એમ કે આ કર્મના બંધનથી બચી જવાય. આ બંને સ્ટેજ એવી છે કે જેનાથી આપણે કર્મના બંધનથી બચી જઈએ. તો એટલા માટે અર્જુનજીને અહીંયા મૂંઝવણ થાય છે કે ભાઈ મારે ત્યાગ કરી દેવો જોઈએ કે નિષ્કામ કર્મ કરવું જોઈએ. તો ભગવાન એને સમજાવે છે કે કર્મકાંડથી કર્મયોગ તરફ કેવી રીતે જવાનું. આપણે જે અત્યારે જીવન વ્યતીત કરી રહ્યા છીએ તો આ જીવન વ્યતીત કરતાની સાથે આપણે આપણા કર્મને કેવી રીતે ભગવાન સાથે કનેક્ટ કરી શકીએ અને કેવી રીતે આપણે એમાંથી બચી શકીએ એનું જ્ઞાન આપણને 10 થી 16માં પ્રાપ્ત થશે. તો આને 4 વિભાગમાં વહેંચણી કરવામાં આવેલી છે. પહેલા 2 વિભાગમાં આપણે આ જાણીશું એટલે આજે, અને આવતીકાલે આપણે જાણીશું કે નિષ્કામ કર્મ કોને કહેવાય છે. આપણી જે ફરજ છે એ ફરજ આપણે કેવી રીતે બજાવવાની છે, આ શક્તિ શેમાં રાખવાની છે, શેમાં નથી રાખવાની, અને એ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. અને અંતિમ એટલે સૌથી લાસ્ટમાં આપણને કામ અને ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આનાથી કેવી રીતે પોતાને બચાવવાનું છે, આ ઇન્દ્રિયોને કેવી રીતે કંટ્રોલ કરવાનું છે, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આવતીકાલે પ્રાપ્ત થશે. તો આજે આપણે A અને B એટલે 2 વિભાગ આપણે જાણવાના છીએ, જેમાં આપણે કર્મકાંડથી કર્મયોગ તરફ કેવી રીતે જઈ શકાય એનું જ્ઞાન પ્રાપ્ત કરશું. અર્જુનજીને મૂંઝવણ થાય છે પહેલા 2 શ્લોકમાં. એટલે અર્જુનજી પૂછે છે કે મારે ત્યાગ કરવો જોઈએ કે કર્મ કરવું જોઈએ? તમે મને એક સાઈડ કર્મને ત્યાગવાની વાત કરો છો અને બીજી સાઈડ મને કહો છો કે ઊભો થા, યુદ્ધ કર. તો યુદ્ધ કરવું પણ તો એક કર્મ છે. તો શું કરવું જોઈએ મારે? કર્મ ત્યાગવો જોઈએ કે કર્મ કરવું જોઈએ? પછી આગળ જ્ઞાન આપશે કે ત્યાગ મુશ્કેલ છે. આપણને જો કઈ વસ્તુ ત્યાગવાની કે, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે અચાનક આપણને કે ભાઈ તારે આ બધું છોડી દેવાનું છે, તો છૂટે આપણાથી? ન છૂટે. આપણું કોઈ આપ્ત સ્વકીય હોય અને આપણે એની સાથે આખું જીવન વિતાવ્યું હોય અને આપણને એમ કહેવામાં આવે કે ભાઈ આજથી તારે આની સાથે નથી રહેવાનું, તો આપણને ચાલે? ન ચાલે. તો ભગવાન પણ એ જ સમજાવે છે કે ત્યાગ મુશ્કેલ છે. તેથી અલિપ્ત ભાવે સૂચિત કર્મ એટલે કે નિષ્કામ કર્મયોગ કરવો જરૂરી છે. અર્જુન માટે એ યોગ્ય છે. ભક્તોએ હંમેશા ભક્ત જે હોય, જે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા આપણે જાણી, એ ભક્તના કેટેગરીમાં આવી શકે છે. અને જે ભક્તો હોય એને કર્મકાંડથી કર્મયોગ તરફ આગળ વધવું જોઈએ, જેનાથી એનું પતન થાય નહીં. અર્જુન ત્યાગ માટે લાયક હોય તો પણ તેને સાચું ઉદાહરણ પૂરું પાડવા માટે નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ. શું કે છે? અર્જુનજી ત્યાગ માટે લાયક છે. કેમ લાયક છે? કારણ કે એ ક્ષત્રિય ધર્મના હોય તો પણ એની પાસે એટલું બધું જ્ઞાન છે કે એ ભગવાનની ભક્તિ કરી શકે છે. આ બધા કર્મ છે એને ત્યાગી પણ શકે છે. એમનામાં છે કેપેસિટી. આપણામાં છે કે? આપણામાં નથી. તો પછી પણ એમને નિષ્કામ કર્મયોગ વિશે
જ્ઞાન આપે છે ભગવાન અને કહે છે કે તારી માટે યોગ્ય શું છે અને શું નહીં. 36 થી 43 શ્લોકની અંદર આપણને ખબર પડશે કે વાસના યોગના માર્ગ પર એક પ્રચંડ મોટો દુશ્મન થાય છે આપણો. વાસના, હમણાં જે 2 શ્લોક વિશે આપણે ચર્ચા કરી એ શ્લોક દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણી જે ઇન્દ્રિય છે એ કન્ટિન્યુ શું કરવા માંગે છે અને એનાથી શું નુકસાન થાય છે. તો આ વાસના જે ઉત્પન્ન થાય છે ને, આ વાસના જ આપણા પતનનું કારણ બને છે અને જેના લીધે આપણને વારંવાર આ જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડે છે. તેથી વ્યક્તિએ ઈરાદાપૂર્વકથી ધાર્મિક બુદ્ધિ દ્વારા વાસના પર વિજય મેળવવો ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે આપણા બુદ્ધિ ઉપર, આપણા મન ઉપર, આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહીં રાખીએ તો આપણું પતન નિશ્ચિત છે. અને આને જ કેવી રીતે બચાવવાનું તે સમગ્ર જ્ઞાન માટે આજનો અધ્યાય ખૂબ ઉપયોગી છે. એવો આજનો અધ્યાય 3, જેને આપણે કર્મયોગ તરીકે ઓળખીએ છીએ. ત્યાગ કરવું જોઈએ કે કર્મ કરવો જોઈએ? ત્યાગ એટલે કર્મની જ વાત કરે છે કે કર્મનું ત્યાગ કરી દેવું જોઈએ અથવા તો કર્મ કરવું જોઈએ. આ બંનેમાંથી શું યોગ્ય લાગે છે અને શું કામ, તમારે હેન્ડ રેસ કરીને કહેવાનું છે. હરે કૃષ્ણ. પછી આપણે આગળ વધીશું. શું લાગે છે તમને? સંન્યાસ માર્ગ ગ્રહણ કરી લેવો જોઈએ કે યુદ્ધ કરવું જોઈએ? હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુ, સંન્યાસ તો ગ્રહણ ના કરી શકીએ, કઈ શક્ય નથી કળિયુગમાં, પણ આપણે કર્મ કરવું જ બેસ્ટ છે. હરી બોલ. ખૂબ સરસ. શું કામ ના કરી શકીએ આપણે સંન્યાસ? કેમ ગ્રહણ? ઘણા બધા લોકો તો લે છે, આપણે કેમ નથી લઈ શકતા? અને લોકોનું તો એવું કેવું છે કે ભાઈ ઇસ્કોનની અંદર આવ્યા પછી આપણને સંન્યાસ લેવા લગાડે છે. લોકોનું તો એવું સ્ટેટમેન્ટ છે. તો આને આપણે કેવી રીતે સમજી શકીએ? હરે કૃષ્ણ. પ્રભુ, ભક્તિમાં એવા સ્ટેજ હોય છે કે જે એ સ્ટેજ ઉપર જઈ શકે ને પછી જ આ સંન્યાસ ગ્રહણ કરી શકે, ત્યાં સુધી ન કરી શકે. ઓકે. ઈલાસુંદરી દેવી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. પ્રભુજી, આપણા કર્મને ભક્તિ સાથે જોડી અને કર્મ કરવું જોઈએ. જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ટૂંકમાં આપણે કર્મ કર્યા વગર રહી જ નથી શકતા પ્રભુજી. તે આપણે કર્મ તો કમ્પલસરી કરવાનું જ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નારાયણ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ખાલી કર્મયોગ કરવાથી મતલબ નથી, પણ કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત હોવો જોઈએ, તો જ કર્મ બંધનમાંથી છૂટી શકાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, કે છે ને, કર્મણૈવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોક સંગ્રહ મે વાપી સંપશ્યન કર્તુમરસી. કર્મ વગર આપણને સિદ્ધિ નથી મળતી. અને આ ભગવાન બી કે છે ને, ભગવાનને બી કર્મ કરે એને જોઈને આપણને અનુસરણ કરવાનું છે. કે છે ને, ઉત્સી દેયુરિમે લોકા ન કુર્યાંગ કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા શ્યામુપહન્યામે મા પ્રજા યદિ યહન ન વર્તે જાતુ કર્મણ્યતંત્રિત મમ વર્તમાનું વર્તન તે મનુષ્યાપા. એટલે કર્મ તો ભગવાને બી કર્યા છે, તો આપણે એમાંથી બાદ નથી રહી શકતા. એટલે કર્મ બ્રહ્મોદ્ભવમ વિત્તિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્ય યજ્ઞ પ્રતિષ્ઠિતમ. બહુ બધા શ્લોક છે એના. હરી બોલ. ખૂબ સરસ. તો ભગવાન અહીંયા એ જ સમજાવવા માંગે છે અર્જુનને કે તું ચલ, હું માની પણ લઉં કે તું સંન્યાસ લઈ લઈશ, ત્યાગ કરી દઈશ, પણ ત્યાગ કરવાથી શું થશે? તારું ધર્મ ભ્રષ્ટ થઈ જશે. શું ધર્મ છે એનો? ક્ષત્રિય ધર્મ છે. શું કામ છે એનું? ભાઈ રક્ષણ કરવાનું છે. નહીં તો આગળની જે પ્રજા છે એને તકલીફ થશે, અધર્મ વધી જશે તો તકલીફ થશે, અને એના પાપનું તને ફળ ભોગવવું પડશે જો તું છોડીને વયો જઈશ તો, જો તું ત્યાગ કરીશ તો. ત્યાગ શેનું કરવાનું છે? તારી આશક્તિનું કરવાનું છે. આપણને પણ ભગવાન એ જ સમજાવે છે કે આપણને આ બધી આશક્તિઓ છે ને એને ત્યાગવાનું છે, કર્મને નથી ત્યાગવાનું. કર્મ તો કરવાનું જ છે. એટલા માટે સેપરેટ અધ્યાય મૂકવામાં આવેલો છે કર્મયોગ, જેના દ્વારા આપણને ખબર પડે કે સંન્યાસ કોને કહેવાય, કર્મ કોને કહેવાય. એટલે કે આપણને અહીંયા 4 એવા વર્ણ ખબર પડશે જેને આપણે સંન્યાસ, વનપ્રસ્થ, ગૃહસ્થ અને બ્રહ્મચારી, આનું આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. બરાબર? તો આ બહુ મહત્વનો અધ્યાય છે. ન સમજાય તો ક્વેશ્ચન કરજો, અને સમજાય તો લાસ્ટમાં આપણે ચર્ચા કરવાની છે આજના અધ્યાયના રિલેટેડ. એટલે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તક્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુને કહ્યું કે હે જનાર્દન, હે કેશવ. તો અહીંયા ફરીથી જનાર્દન શબ્દ વાપરેલો છે કે
જે જનોનું અર્દન કરે એટલે કે જે પાલન કરે, જે જનતા છે એનું પાલન કરે છે ને એની વાત. અને કેશવ, તમે બુદ્ધિયોગને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? એક સાઈડ કે છે કે સકામ કર્મ એટલે બુદ્ધિને એટલે કે જ્ઞાનની વાત કરે છે કે જ્યારે તમે મને જ્ઞાન આપો છો કે ભાઈ આ ઇન્દ્રિયોની બધી વાત કરો છો તમે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ઓલું ન કરવું જોઈએ, એક સાઈડ તમે મને બુદ્ધિની વાત કરો છો, જ્ઞાનની વાત કરો છો, અને એક સાઈડ તમે મને કહો છો કે યુદ્ધ કર. તો મારા હિસાબથી તો મને એ જ સમજાય છે કે ભાઈ હું યુદ્ધ કરીશ તો હું બંધનમાં બંધાઈશ, કંઈક ને કંઈક તો બંધન લાગશે મને. તો આમાંથી મારે શું કરવું જોઈએ મને સમજાય નથી રહ્યું. પાછી કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થઈ ગઈ. હવે એવું જોવા જઈએ તો અર્જુનજીને શું ખબર નથી કે એમને શું કરવાનું છે? ખબર છે. તે પછી પણ પ્રશ્ન પૂછે છે. એટલા માટે પ્રશ્ન પૂછે છે કે ક્લિયરન્સ આવે, કે જે આગળની પેઢી આવવાની છે એને એક્ઝેક્ટલી સમજાય કે સંન્યાસ શું છે, કયા કર્મને ત્યાગવાનું છે અને કેવી રીતે કર્મ કરવાના છે. આનું જ્ઞાન પ્રાપ્ત થાય એની માટે થઈને અર્જુનજી અહીંયા ક્વેશ્ચન પૂછે છે. બાકી અર્જુનજી તો ભગવાનના શુદ્ધ ભક્ત છે, એને તો ઘણું બધું જ્ઞાન છે અને એ કરવા માટે પણ સક્ષમ છે. 2.49 ની અંદર એક શ્લોક છે જેના લીધે એમને આ ક્વેશ્ચન નિર્માણ થયો કે બધા જ ઘૃણાસ્પદ કર્મ બુદ્ધિયોગનો ઉપયોગ કરીને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ. અર્જુન વિચારે છે કે બુદ્ધિ એટલે માત્ર જ્ઞાનમાં આગળ વધવું. આપણને પણ એવું જ હતું ને અત્યાર સુધી. બુદ્ધિ એટલે આપણને શું લાગતું કે ભાઈ જ્ઞાન. આપણે બુદ્ધિનો ઉપયોગ શું કામ કરીએ છીએ? જ્ઞાન અર્જિત કરવા માટે કરે છે. તો કે જ્ઞાનમાં આગળ વધવું એટલે જ બુદ્ધિયોગ કહેવાય છે. તો કે બુદ્ધિયોગનો ઉપયોગ કરીને બધી જ ગુણાસ્પદ પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ અને તેથી યુદ્ધ કરવું જોઈએ નહીં. એમને એવો વિચાર છે કે ભાઈ બુદ્ધિયોગનો ઉપયોગ કરીને એટલે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે આ જ્ઞાનના આધારે આ જે ગુણાસ્પદ કર્મ છે, આ જે પ્રવૃત્તિઓ છે આ છોડી દેવી જોઈએ અને એટલા માટે થઈને આપણે યુદ્ધ ન કરવું જોઈએ એવું એ વિચારે છે. છતાં કૃષ્ણ તેને યુદ્ધ કરવા માટે મનાવી રહ્યા છે. ભગવાન એને કહે છે કે ઊઠ ઉભો થા અને યુદ્ધ કર. આપણે પણ ગઈકાલે કહેતા હતા કે ભગવાન આપણને પણ કહે છે ઊઠ ઉભો થા અને યુદ્ધ કર. તો આપણે આપણા મન ઇન્દ્રિયોની સાથે યુદ્ધ કરવાનું છે. શું કામ? તો કે મન આપણા કંટ્રોલમાં નથી અને ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં નથી, જે આપણા પતનના માર્ગને નિશ્ચિત કરે છે. એટલે આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે. અહીંયા અર્જુનજીને ધર્મનું યુદ્ધ કરવાનું છે. આપણે પોતા સાથે જ યુદ્ધ કરવાનું છે, કારણ આપણે અહીંયા ફસાઈ ગયા છે તો આપણે અહીંયાથી પોતાને બચાવવાનું છે. આપણે એટલે કોણ? એક વ્યક્તિ કે આત્મા? હરે કૃષ્ણ. આત્મા પ્રભુજી. આત્મા. આપણે આત્મા છીએ. જ્યારે પણ એવી રીતે ઉલ્લેખ આવે કે હું અથવા તો આપણે, તો આત્મા વિશે ચર્ચા થાય છે, આ ધ્યાનમાં રાખવાનું છે. નહીં તો આપણને એમ લાગશે કે શરીરની વાત થાય છે. હવે શરીરને આત્મા હા, હવે આપણે શરીરને ભૂલી જવાનું છે. કેમ? કારણ કે આપણને બીજા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે શરીર અહીંયા નષ્ટ થઈ જવાનું છે, પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. જર્ની કોની નિશ્ચિત છે? આત્માની. તો આપણો ગોલ બધો આત્મા પર છે હવેથી. એટલે હવે જ્યારે પણ ઉલ્લેખ થાય કે આપણી વાત થાય તો આપણે તરત એને આત્મા સમજી લેવાનું છે. ઓકે. અધ્યાય 3 ની શરૂઆત ભગવાનના આ દ્વિઅર્થી ઉપદેશો માટેના પ્રશ્ન પૂછવાથી થાય છે. અર્જુન મુજબ જ્ઞાન અને કર્મ એ અસંગત છે એવી રીતે અહીંયા ઉલ્લેખ થાય છે. એટલે અર્જુનજીની જે મૂંઝવણ છે એના વિશે અહીંયા અર્જુનજી ઉલ્લેખ કરી રહ્યા છે કે આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારી માટે સૌથી હિતાવહ શું છે. આ પણ એક શ્લોક છે, જેમ કાર્પણ્ય દોષ વાળો શ્લોક છે એમ આ પણ એક શ્લોક છે જેમાંથી આપણે શીખવાનું છે કે શું કે છે ભગવાનને, આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. આપણે ભગવાન પાસે જઈએ તો અલગ અલગ વસ્તુની માગણીઓ કરતા હોઈએ છીએ, તો એ ન માંગતા આપણે ભગવાનને એ કહેવાનું છે કે મારા માટે જે કલ્યાણકારી હોય ને, મારા હિતનું જે હોય ને, જેનાથી મારો ઉદ્ધાર થાય, જેનાથી હું આપની સાથે જોડાઈ શકું, એ માટેનું જ્ઞાન મને પીરસો. તો અહીંયાથી આપણે એ ક્વોલિટી જોઈ શકીએ છીએ. કારણ આપણે જે કાંઈ પણ માંગીએ છીએ ને એ બધું ભૌતિક જગતનું માંગીએ છીએ. જે સુખ માંગીએ છીએ, પૈસા માંગીએ છીએ, પ્રોપર્ટી માંગીએ છીએ, વ્યક્તિ માંગીએ છીએ, જે કાંઈ પણ વોટેવર, તો એ બધું શું છે? એ બધું ભૌતિક જગત પૂરતું મર્યાદિત છે. તો આપણે આત્માનો વિચાર કરવાનો છે. એટલે આપણે ભૌતિક જ્ઞાન નથી માંગવાનું, આપણે આધ્યાત્મિકનું જે આપણું ઉદ્ધાર કરે એ જ્ઞાન ભગવાન પાસે હંમેશા માંગવાનું છે. અહીંયા અલગ અલગ રસ્તાઓ બતાડ્યા છે. આવી જ રીતે અલગ અલગ રસ્તાઓ છે ભગવત પ્રાપ્તિના. આજના અધ્યાયમાં આપણે સમજવાના છે. અહીંયા નિષ્કામ કર્મ 3 એવા બતાડ્યા હતા. આપણે એને ફરી લાસ્ટમાં ચર્ચા કરશું. શ્રી ભગવાન વાચ લોકેસ્મિન
લોકેસ્મિન દ્વિવિધા અનિષ્ટા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યના બે વર્ગ હોય છે. ભગવાનની પાસે આપણે જવું હોય તેના ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ જ્યારે ઘણા બધા રસ્તાઓમાંથી આપણે જઈએ ને તો બે મુખ્ય રસ્તા આપણને પ્રાપ્ત થાય છે. એ જ બધા રસ્તાઓ આજે આપણે જાણવાના છીએ કે કયા રસ્તાથી જશું તો ફટાકથી પહોંચશું અને કયા રસ્તાથી જશું તો સ્ટેપ બાય સ્ટેપ જવા મળશે. આનું જ્ઞાન હવે આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે. બે માર્ગ બતાડ્યા મુખ્ય. કહીએ ને આપણે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે શોર્ટકટ ગોતતા હોઈએ કે ભાઈ પેલું કેમ પહોંચાય, અને એક રસ્તો હોય બહુ આમ ફરી ફરીને લઈ જાય તો આપણે શું વિચાર કરીએ કે ભાઈ શોર્ટકટ થી વયા જઈએ. પછી ક્યારેક આપણને એવું લાગે ભાઈ શોર્ટકટમાં ગર્દી નડી તો પછી બીજા રસ્તાની પણ તૈયારી રાખવી પડે ને. તો એવી રીતે બે રસ્તાઓ અહીંયા આપણને આપવામાં આવેલા છે ભગવત પ્રાપ્તિ માટેના. આ બંને રસ્તાઓ આપણે સમજીએ અને અંતિમમાં આપણે ઠરાવીશું કે ભાઈ આમાંથી બંનેમાંથી કયો યોગ્ય છે. તો જો એક છે જ્ઞાન યોગ અને એક છે ભક્તિ યોગ. જ્ઞાન યોગ શું છે તો કે પરોક્ષ માર્ગ છે. શું કામ તો કે ભાઈ જ્યારે આપણે જ્ઞાન અર્જિત કરશું અને એ આપણને જેટલું સમજાશે, ફોર એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ, અત્યારે આપણે ભગવદ્ ગીતા સમજી રહ્યા છીએ, બરાબર, સંસ્કૃતના શ્લોક છે અને નવું જ્યારે આપણે જોઈન્ટ કરેલું હોય, ઘણા બધા ભક્તો આમાં નવા હશે, તે લોકોને એવું થાય પ્રભુજી આ બધું કઈ સમજાય નથી રહ્યું, બધું ઉપરથી જાય છે. થાય આપણને ઘણા સમય એવું થાય કે આપણને એ આપણા બુદ્ધિને સમજાય જ નહીં કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, જેટલી શું સમજાવવા માંગે છે, બરાબર. તો પરોક્ષ માર્ગ તો સમજો હું તમને 100%માંથી હું તમને 80% સમજાવું તો તમને 63% સમજાય એમાંથી, બાકીનું બધું ઉપરથી વયું ગયું હોય છે ને, એવી સિચ્યુએશન થાય. તો એ શું છે, એ જ્ઞાન યોગ છે. પછી તો કે વ્યક્તિગત પ્રયત્નો ઉપર આધાર રાખે છે. હું તમને 10 વાર કેટલું પણ કહીશ કે 4 નિયમોને ફોલો કરો, કાંદા લસણ છોડી દો, કર્મના બંધનમાં નહીં બંધાવ, બોલતા વખતે વિચાર કરો, કોઈ પણ કર્મ ભગવાનને સેન્ટરમાં રાખીને કરો, આ હું તમને કેટલું પણ કહું, પણ ક્યારે એનું રિઝલ્ટ મળશે જ્યારે તમે એને કરશો. આપણને એવું થાય કે ઘણા સમય એવું સાંભળે છે કે પ્રભુજી તમે કહો છો ને તો એ એટલું પોસિબલ થતું નથી, અમને તો રિઝલ્ટ મળતા નથી. પછી મારે એમ કેવું પડે કે ભાઈ તમે જ્યારે ફોલો કરશો ને ત્યારે રિઝલ્ટ મળશે. તો ડિપેન્ડ કરે છે કે વ્યક્તિગત પ્રયત્નો કેટલા કરી રહ્યા છે, કારણ એના ઉપર આધાર રાખે છે જ્ઞાનીઓ. પછી તો કે સફળતાની ખાતરી નથી. શું કામ તો કે ભાઈ એ બધું મનથી થાય છે ને, આપણા મન દ્વારા થઈ રહ્યું છે. કારણ કે મનની ઈચ્છા થાય તો આપણે આ બધા પ્રયત્નો કરીએ, મનની ઈચ્છા ના થાય તો આપણે પ્રયત્નો છોડી દઈએ. એમાં પણ આપણે કેવું કરીએ, ભાઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે, આજે મંગળ આરતી કરી કાલે નથી થઈ, પરમ દિવસે કરી પાછી નથી થઈ, આપણે આપણા મન અનુસાર કરવા જશું. આપણે કહીએ કે ભાઈ માળા કરવાની છે, આજે નથી ને ટાઈમ નથી મળતો, આજે કંટાળો આવે છે, આજે નથી કરતો માળા. કેમ? મનના ઉપર. મૂડ હોય તો કરીએ, ન હોય તો નહીં કરીએ. એટલે સફળતાની ખાતરી નથી અહીંયા. અને પછી તો કે પ્રારંભિક શુદ્ધિકરણ અનિવાર્ય છે. અને શરૂઆતમાં શું કરવું પડશે? મન બુદ્ધિ એના ઉપર આપણે કંટ્રોલ લાવવો પડશે. જ્યારે આપણે એ શુદ્ધિકરણ કરશું, જ્યારે આપણે સમજશું, શુદ્ધિકરણ કર્યા પછી આપણે આ બધું ફોલો કરી શકશું. એ વગર જો આપણે આપણા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય એને આપણે જો કઈ ભક્તિ માર્ગ ઉપર નહીં આવે, કારણ કે શુદ્ધિકરણ જ નથી. પરંતુ જો કોઈ ભક્તિ માર્ગ ઉપર આવેલો હોય તો શું લાભ થાય છે? તો કે સીધો ડાયરેક્ટ માર્ગ છે, વચ્ચે કોઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા નથી, ડાયરેક્ટ માર્ગ છે. બેટા ત્યાંથી ડાયરેક્ટ તમારે જ્યાં જવાનું છે ડાયરેક્ટ ત્યાં ઉતરી શકો છો. તમારા ઉપર છે ને કે કેવી રીતે તમારે ફોલો કરવું છે. તમારે ડાયરેક્ટ માર્ગ સ્વીકારવો છે કે તમારે ઇનડાયરેક્ટ માર્ગ સ્વીકારવો છે. તમારે જ્ઞાનયોગ મારફત જવું છે કે તમારે ભક્તિયોગ મારફત જવું છે. હવે ભક્તિયોગ મારફતમાં શું લાભ છે એ આપણે જાણીએ. એક તો સીધો માર્ગ છે, બીજું એટલે કૃષ્ણની કૃપા અને દયા ઉપર આધારિત છે. અને આપણને બધાને ખબર છે કે ભગવાન ખૂબ દયાળુ છે ને, જ્યારે એમણે આપણા ઉપર કૃપા કરી ત્યારે તો આપણને આ બધું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. બીજું તો કે સફળતાની પૂરેપૂરી ખાતરી છે, કારણ ભગવાનનું પોતાનું સ્ટેટમેન્ટ છે. અહીંયા શું કીધેલું છે ભગવાને? સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનામાં નાનું ધર્મ માટે કરેલું કાર્ય, મારા માટે કરેલું કાર્ય હંમેશા તને સફળતા પ્રાપ્ત કરાવશે.
તારા ભયમાંથી હું તને મુક્ત કરાવીશ. આપણને ભય શેનું હોય છે? મૃત્યુનું ભય હોય છે. અને આ મૃત્યુના ભયમાંથી જ આપણને સફળતા પ્રાપ્ત કરાવી એટલે સીધું ગોલોક વૃંદાવનની વાત કરે છે. જો આપણે નાનામાં નાનું ભક્તિ કરીએ હશે, ઓછામાં ઓછી પણ ભક્તિ કરીએ છે, તો આપણા જીવનમાં એ ભક્તિ આગળ કેવી રીતે કન્ટિન્યુ કરાવી એની જવાબદારી ભગવાન લે છે. એટલે કૃષ્ણ ભાવનામૃત પોતે જ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જ્યારે કે અહીંયા આપણા મન પ્રમાણે આપણે કરી શકીએ છીએ, પણ જ્યારે અહીંયા ભક્તિ યોગમાં આવે છે ત્યારે ભગવાનના ઈચ્છાથી બધું થાય છે. એટલે સમજી રહ્યા છો કેવી રીતે? આપણે હજી એક ઉદાહરણ સાથે સમજીએ. જ્યારે આપણે નાના હોઈએ, સ્કૂલમાં કોલેજમાં જતા હતા, કોલેજ નહીં પણ સ્કૂલમાં આપણે પકડી લઈએ, જ્યારે આપણે નાના હતા, પહેલી બીજી પાંચમી સુધીનો આપણે વિષય લઈએ, તો આપણે વધારે ચિંતા કરતા કે નહીં? આપણને ખબર છે આપણી મમ્મી આપણા પપ્પા એ લોકો આપણને ઉઠાડશે, નવડાવશે, ધોવડાવશે, ટિફિન બોક્સ પેક કરશે, વોટર બોટલ દેશે, બેગ પેક કરશે અને આપણને લઈને સ્કૂલમાં મૂકી આવશે. આપણે ચિંતા કરતા ન કરતા. અને જ્યારે હવે કોલેજમાં આવ્યા ત્યારે તો કે ભાઈ મૂડ હોય ને તો કોલેજમાં જશું, નહીં તો આજે કોલેજમાં રજા, નથી જવું. સમજી રહ્યા છો? હરે કૃષ્ણ. હું તમને ભૌતિક જગતનું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે સરળતાથી સમજી શકો. તો ભક્તિ યોગ એટલે એમ સમજવાનું છે કે આપણે ઓલા નાના બાળકની વાત કરી રહ્યા છે કે જે સ્કૂલમાં જવા વખતે ચિંતા ન કરતા, એના ભરોસે, મમ્મી પપ્પાના ભરોસે, ખબર છે ભાઈ સવારે બરાબર ઉઠાડી દેશે, ટિફિન બિફિન પેક કરીને આપશે, નવડાવશે, ધોવડાવશે, ફૂલ કપડા વપડા પહેરાવશે ને સ્કૂલમાં મૂકી આવશે. એટલે ચિંતા કરવાની જરૂરત નથી, એના સાનિધ્યમાં છે ત્યાં સુધી. બરાબર? જેવા સાનિધ્યમાંથી બહાર નીકળે એટલે આપણે મોટા થાય કોલેજ વિલેજમાં, એટલે પછી આપણે શું કરીએ? પોતાના મન પ્રમાણે. તો આ બે ડિફરન્સ પાર્ટ આપણને સમજવા પડશે કે જ્યારે ભક્તિ યોગ કરશું ને તો આપણે ખાલી એમાં એન્ટર થવાનું છે, બાકીની બધી જવાબદારીઓ ભગવાન પર છોડી દેવાની છે. ભગવાનની કૃપાથી, ભગવાનના દયાથી બધું થઈ જાય છે, કઈ કરવાની જરૂરત પડતી નથી. એ આપણે આગળથી કરાવી લે છે, એના કેના પ્રકારે એમને ખબર છે કેવી રીતે કરાવી લેવાનું, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો આ બે માર્ગ છે, એક જ્ઞાન યોગ જેને આપણે આગળ જઈને અષ્ટાંગ યોગ તરીકે સમજશું 6થા અધ્યાયની અંદર, અને એક છે ભક્તિ યોગ જે આપણને 6થા અધ્યાયથી 12મા અધ્યાય સુધીનું તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એ છે ભક્તિ યોગ. એટલે આ બંનેનો તફાવત આપણને વિસ્તૃતમાં જે વર્ણન જોઈએ છે તે આપણને 6થા અધ્યાયની અંદર પ્રાપ્ત થઈ જશે, જેને આપણે ધ્યાન યોગ તરીકે જોઈએ છે. મનુષ્યને કર્મનો સમૂળો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેની પૂર્ણતા સિદ્ધ થાય છે. અહીંયા શું કહે છે કે કોઈ પણ મનુષ્ય જો કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી, એટલે કર્મની શરૂઆત જ નહીં કરે, હું ખાલી અહીંયા બેસી રહું અને હું કહું મને ભગવત ધામની પ્રાપ્તિ થવી જોઈએ, થશે? નહીં થાય. હું અહીંયા બેસીને કહું કે ભાઈ મને મારી 16 માળા 32 માળા હું દરરોજ કરું છું, હું અહીંયા બેસી રહીશ, માળા થઈ જવી જોઈએ, થશે? નહીં થાય. ભૂખ લાગે છે તો આપણને પોતાને ગ્રહણ કરવું પડે છે, તરસ લાગે છે તો આપણને માટલા પાસે જવું પડે છે, માટલું આવે છે આપણી પાસે કે ભાઈ આને તરસ લાગી છે, ભાઈ આમાંથી પાણી લે, આપણને જવું પડે છે. તો કર્મ પણ આપણને જ કરવું પડશે. અને કર્મ ફળની મુક્તિ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે આપણે એવા પ્રકારના કર્મ કરશું ત્યારે આપણને એનાથી મુક્તિ થશે. અને કર્મનો ત્યાગ તો કે ભાઈ આપણને જ્યારે એનું જ્ઞાન પ્રાપ્ત થશે કે કેવું કર્મ કરવાનું છે અને કેવું કર્મ નથી કરવાનું, ત્યારે આપણે કર્મને ત્યાગી શકશું. કે કયા કર્મને ત્યાગ? એકચ્યુઅલી કર્મને ત્યાગવાની વાત જ નથી આવતી. ભગવાન અહીંયા એમ કહેવા માંગે છે કે તું જે કર્મ કરે છે ને એ કર્મ તને પતનના માર્ગ પર લઈ જાય છે, તું તારા કર્મને બદલી નાખ. એટલે તું તારા કર્મને બદલી દઈશ ને તો ઇનડાયરેક્ટલી તું જે ખરાબ કર્મ કરતો હતો ને આપોઆપ ત્યાગ થઈ જશે, એનો બંધ થઈ જશે તારા. જ્યારે તું મને સેન્ટરમાં રાખવા માંડીશ, જ્યારે તું મને સમજીશ, તો ત્યારે તને પૂર્ણ સિદ્ધતા પ્રાપ્ત થશે, જ્યારે તું એને સમજી જઈશ. પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. અને પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ કે આપણે સૂઈએ છે ને, ઘણા બધા એમ લાગે કે સૂઈ જઈએ એટલે આપણે સ્વપ્ન અવસ્થામાં વયા જઈએ છે ને, કે આપણને કાંઈ વધુ નથી. ત્યારે પણ આપણે કામ કરતા હોઈએ છીએ, ખબર છે તમને? આપણે જે શ્વાસ ઉચ્છ્વાસ કરીએ છીએ એક પ્રકારનું કાર્ય જ છે, ચાલુ હોય છે. કર્મ તો આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ, સૂતા હોય તો પણ કરીએ છીએ, જાગતા હોય તો પણ કરીએ છીએ, ખાલી અવસ્થા ચેન્જ થાય છે આપણી. એક સુસુપ્ત, સ્વપ્ન અવસ્થા, સુસુપ્ત અને જાગૃત અવસ્થા, આવી 4 અવસ્થા છે. એ પણ આપણે આગળના અધ્યાયમાં શીખવાના છે કે આ 4 અવસ્થા શું છે. તો કર્મ તો કરવું જ પડે છે. સવારે જેવી આંખ ખુલે એટલે આપણું બ્રેન, આપણી બુદ્ધિ શરૂઆત કરી દે વિચારની. ધડાધડ વિચાર આવવા માંડે કે હવે મારે શું કરવાનું છે, ચલો હવે આ કરવાનું છે. ઉઠ્યા, ચલો હવે મંગળા આરતી માટે તૈયારી કરવાની છે, આજે
આટલો આટલો ટાઈમ થઈ ગયો, ફટાફટ ફટાફટ આવરવાનું છે, મંગળા તરત વિચારો ચાલુ થઈ જાય. એક ક્ષણ પણ એવું હોય છે કે આપણા મગજમાં વિચાર ના આવતા હોય, કે આપણે કોઈ કાર્ય ન કરતા. ઇવન આપણે આજે હાથ હલે છે, આપણે આજે બોલીએ છીએ, આ પણ તો એક પ્રકારનું કર્મ છે. આ પણ તો એક પ્રકારનું કર્મ છે, કારણ ઇન્દ્રિયોની હલનચલન એટલે જ કર્મ. ઇન્દ્રિયો જયારે આપણી એક્ટિવ હોય તો એને જ આપણે કર્મ કહીએ છીએ. તો એ જ કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેના ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર, એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વાત થાય છે. આપણે ત્રણેય ગુણો વિશે સમજ્યા કે સત્વગુણ આપણને શું કરે છે. સત્વગુણ આપણને આ કર્મો જે છે એમાં પણ બાંધે છે. સત્વગુણમાં પણ બાંધે છે કર્મો આપણને, એવું નથી કે નથી બાંધતા. એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો આ 3 ગુણો છે, શું કરશે? સત્વગુણ ઉપરના લોકમાં લઈ જશે. સત્વગુણ ઉપરના લોકમાં લઈ જશે, અવશ્ય લઈ જશે. તમે એ પ્રમાણે કર્મ કરશો તો એ તમને અવશ્ય લઈ જશે. પરંતુ જયારે ભોગ ભોગવાઈ જશે તો કે ફરી પાછું આવવું પડશે. આપણે જયારે ઓરિએન્ટેશનના ક્લાસ ભણતા હતા તો એ ક્લાસમાં આપણે એક ઉદાહરણ પણ લીધેલું હતું 8 વસુઓનું. બરાબર, 8 વસુઓ, એમાંના એક જે આપણે ભીષ્મ પિતામહ તરીકે ઓળખીએ છીએ, શું થયું હતું? સારા કર્મ કર્યા, તપશ્ચર્યા કરી, બ્રહ્મલોકમાં ગયા હતા. એમના પિતા બ્રહ્મલોકમાં હતા. પછી બ્રહ્મલોકમાંથી પાછું શ્રાપ પ્રાપ્ત થયો અને શાંતનુ રાજાને ક્યાં આવવું પડ્યું? તો કે મૃત્યુલોક પર. સેમ એજ એના પુત્ર માટે થયું. સારા કર્મ કર્યા હતા, વસુ હતા, ક્યાં હતા? ઉપરના લોકમાં. ઋષિ મુનિઓ જ્યારે છે એ લોકમાં હતા. ગાય ચોરી લીધી, શું થયું? વશિષ્ઠ ઋષિએ શું કર્યું? શ્રાપ આપી દીધો કે ભાઈ ઓલા બાકીના 7 છે એ તરત આવી જશે, પણ તારે મૃત્યુલોકમાં ભોગ ભોગવવા પડશે. મોકલાવી દીધું પાછું મૃત્યુલોકમાં. તો સારા કર્મ કરશો તો ઓબ્વિયસલી ઉપરનું લોક પ્રાપ્ત થશે, પણ ઉપરથી પાછું નીચે જ આવવું પડશે, એટલે પતન જ થવાનું છે ને. તો એ સત્વગુણ. રજોગુણ એટલે જ્યાં છે ત્યાં ને ત્યાં ફેરવ્યા કરશે આપણને એ જ ચક્રમાં, જન્મ મૃત્યુના. અને તમોગુણ એટલે, તો તમોગુણ શું કરશે? તમોગુણ આપણને નીચેના લોકમાં મોકલી દેશે, કોઈ નીચેની યોનિ પ્રાપ્ત કરાવી દેશે, પશુ યોનિમાં વયા જશું આપણે. તો આ અલગ અલગ પ્રકારે આપણે જીવન વ્યતીત કરીએ છીએ. અને શેના આધારે? તો કે આ 3 ગુણોના આધારે વિવશ થઈને. આપણી ઈચ્છા નથી ને તો પણ આપણને કરવું પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ ફેમિલીની અંદર કોઈ એક જ વ્યક્તિ કરતા હોય, સમજો કરતા એટલે કે આખી જવાબદારી હેન્ડલ કરતા હોય, તો એનું મન ન હોય ને કે ભાઈ આજે મારે આરામ કરવો છે, તો પણ એ આરામ ના કરી શકે. એને ડ્યુટી પર જવું જ પડે. કેમ? તો કે ભાઈ ફેમિલી છે. બરાબર ને? ફેમિલી હોય, જવાબદારી હોય, એટલે એ જવાબદારી ઝટકી ન શકે, એને જવું જ પડે. સેમ એજ આપણી માટે છે કે આપણે અહીંયા આવી ગયા છે ને, આપણને કર્મ કરવું જ પડશે. કોઈ મનુષ્ય એવું બતાડી દો કે કોઈ જ કર્મ નથી કરતો, કર્મ તો કરવો જ પડે. વિચાર કરે છે ને એ પણ એક પ્રકારનું કર્મ છે. એટલે અહીંયા કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેના ભૌતિક પ્રકૃતિના દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. એટલે કર્મથી તો આપણે બચી શકવાના નથી. ખાલી કર્મને આપણે ડિવાઈડ કરવાના છે. કેવી રીતે આપણે કર્મ કરશું તો આપણને એનો લાભ થશે. આપણે જે મહત્વનો પોઈન્ટ છે એ સમજીએ અને આગળ વધીએ. એટલો સરસ અધ્યાય છે ને કે આને પણ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો હોત, પણ ઉપરથી એવી પરમિશનો નથી મળતી કે 3 પાર્ટમાં ડિવાઈડ થાય, એટલે આપણે એને 2 પાર્ટમાં પૂરો કરવાનો છે. તો આપણે જે મહત્વનું છે એ સમજીને આગળ વધીએ. ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં જ્યારે આપણે આવે છે, એટલે કોઈ પણ જીવ જ્યાં સુધી માતાના ગર્ભમાં હોય ત્યાં સુધી એની ચિંતા ન હોય. જેવો માતાના ગર્ભમાંથી ભૌતિક પ્રકૃતિની અંદર આવે, તરત જ માયાદેવીનો પ્રભાવ ચાલુ. હવે એની આજુબાજુનું એટમોસ્ફિયર માયાદેવી એવી રીતે બનાવે કે એ બધું ભૌતિક જગતનું જ જ્ઞાન અર્જિત કરે અને ભૌતિક જગતમાં જ એ વ્યસ્ત રહે. કારણ કે ભૌતિક જગતનું જ્ઞાન મળશે તો જ એ ભૌતિક જગત સાથે સંકળાયેલો રહેશે. જો તમે એને નાનપણથી જ તમે ઓલા 16 સંસ્કાર છે એ સંસ્કારો જો તમે પહેલેથી જ ચાલુ કરી દીધા હોય અને એને ભક્તિ માર્ગ ઉપર નાનપણથી રાખ્યો હોય તો ચાન્સીસ હોય એ ભગવત પ્રાપ્તિ થઈ જશે. પણ આપણે એ કરીએ છીએ કે નથી કરતા. તો આ બધું માયાદેવીનો પ્રભાવ છે ને. અને એનાથી શું થાય છે તો કે ભાઈ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના અર્જિત કરવામાં આવે છે અને આ 3 ગુણો અનુસાર જ પછી આગળનું જીવન વ્યતીત થાય છે. આને કેવી રીતે ચેન્જ કરી શકાય? તો કે ભાઈ શાસ્ત્રમાં નિયત કર્તવ્ય કર્મ આપેલા છે. શાસ્ત્રો જ્યારે આપણે વાંચીએ તો આપણને આપણું કર્તવ્ય કર્મ કીધેલું છે. કયા પણ શાસ્ત્રને તમે ઉપાડો એમાં આપણને કીધું છે કે ભગવાનની આરાધના કરવી, ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાનની પૂજા કરવી, આ બધું આપણી માટે પ્રથમ કર્તવ્ય છે જે આપણે અત્યારે ભૂલી ગયા છીએ. અને પછી જ્યારે આપણે એ કર્તવ્ય સમજીએ, એ શાસ્ત્રોને સમજીએ, કર્તવ્ય સમજીએ, એ કર્મને સમજીએ, ત્યારે આપણે ધીરે ધીરે એમાંનું 50% કરવાની શરૂઆત કરીએ છીએ, છે ને. કોઈ 100%, હું પોતે પણ 100% નથી કરી શકતો. જે સત્યતા છે એ આપણે સમજવાની પ્રયત્ન કરીએ તો આપણે એમાંથી 50% કરવાની પ્રયત્ન કરીએ છીએ. હવે 50% જ્યારે આપણે આપણું કર્મ કરીએ
નિયત કર્મ જે શાસ્ત્રોમાં લખેલું છે, જે શાસ્ત્રો કહે છે આપણને, જે ભગવદ્ ગીતા કહી રહ્યું છે આપણને કે તું મને સેન્ટરમાં રાખીને કર્મ કર, જ્યારે આપણે આ પ્રમાણે કર્મ કરીએ છીએ તો અંતે શું થાય છે? આનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. શું શુદ્ધિકરણ થાય છે? તો કે આપણને પછી ઓળખવું નથી પડતું કે શું આપણી માટે સારું છે ને શું નથી. ઇનડાયરેક્ટલી આપણને ખબર જ છે. જ્યારે આપણે આત્મા શુદ્ધ થઈ જાય છે તો આપણને કોઈ, કાલે આપણે એક્ઝામ્પલ પણ લીધેલું કે કોઈ સામેથી આવીને કઈ વસ્તુ આપી દે કે ભાઈ તમે આ ખાઓ, તો આપણે શું કહીએ છીએ? નહીં, હું નહીં ખાઉં. કેમ? તો કે ભાઈ ભગવાનને ભોગ નથી લગાડ્યો અને હું ન ખાઈ શકું. સમજી રહ્યા છો? ક્યારે થાય? જ્યારે આપણે શાસ્ત્રને ફોલો કરતા હોય તો. કાલ સવારે આવીને કોઈ આપણને કહી જાય કે ચલ બાબા મારી સાથે ફરવા, તો આપણે શું કરશું? એ સમય ક્યાં વ્યસ્ત કરશું? તારે ફરવા જ જવું છે ને, ચલ મારી સાથે ટેમ્પલમાં લઈ જવું તને, તું ત્યાં ફરી શકે છે, ખૂબ સરસ એટમોસ્ફિયર છે. તરત ભગવાન સાથે સંકળાવી દઈએ આપણે એને. ક્યારે? જ્યારે આપણે શાસ્ત્રોને વાંચ્યા હોય, શાસ્ત્રોને જીવનમાં ઉતાર્યા હોય ત્યારે. અને આનાથી શું થાય? કે આનાથી આત્માનું શુદ્ધિકરણ થાય, કે ઇનડાયરેક્ટલી તમને આ ભૌતિક જગત ગમવા ન માંડે. આ ભૌતિક જગતમાં જે સંસાધનો છે ને એના પ્રત્યે તમને આસક્તિ ન થાય, તમને ભગવાન પ્રત્યે આસક્તિ થાય. તો આ માર્ગ છે ભક્તિ માર્ગ. એટલે આપણને આ સમજવું પડશે, એક જ્ઞાન યોગ અને એક ભક્તિ યોગ, આ બંનેને આપણે સમજવું પડશે. તો અહીંયા આપણે જોઈએ કે એનાથી શું થાય છે? તો કે આત્માનું શુદ્ધિકરણ થાય છે. અને આત્માનું શુદ્ધિકરણ થયા પછી શું થાય? તો કે જે કૃષ્ણ ભાવના તરફ દોરી જાય છે એ આત્માનું શુદ્ધિકરણ. ઘણા બધા લોકો આ સ્થિતિમાં આપણને જોવા મળે છે. ઇવન આપણા અંદર પણ આ સ્થિતિ છે, કોઈ નાકારી ન શકે. હવે કોઈ કહેશે કે પ્રભુજી અમે તો નથી લેતા આલ્કોહોલ ને અમે નથી સ્મોકિંગ ને કરતા. અહીંયા ખાલી એટલું જ નથી, આ ખાલી પિક્ચર એક ઉદાહરણ તરીકે દર્શાવ્યું છે, પણ આનું રિયલમાં મિનિંગ શું થાય છે એ આપણે સમજીએ. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાત વિગુણાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. હવે અહીંયા ખાલી આ જ લાગુ નથી થતું, આપણે લેવલ 1 માં લઈએ છીએ ઉદાહરણ તરીકે કે ભાઈ એનો પહેરવેશ ઉપરથી એવું લાગે છે કે સંન્યાસી છે, સાધુ છે, સંત છે, તો એને હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જોઈએ, શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ. પણ અહીંયા તો શાસ્ત્રના વિરુદ્ધમાં દેખાય છે. એક તો ભૌતિક જગત સાથે સંકળાયેલા છે અને બીજું ઇન્દ્રિય તૃપ્તિના સાધનો એના હાથમાં જ દેખાય છે. તો એ બે બાબત ખોટી છે. તો અહીંયા એમ સમજી શકાય કે મનમાં ઇન્દ્રિયના વિષયોનું ચિંતન ચાલુ છે, એટલે આ ઢોંગ કરે છે. કોની સાથે કોને છેતરે છે? તો કે પોતાને જ છેતરે છે, પોતાની સાથે જ ઢોંગ કરે છે. સેમ જ આપણી માટે લાગુ થાય છે. ઘણા બધા સમયમાં આપણને એવું થાય છે કે જ્યારે આપણે મંગળ આરતીમાં જોડાયા હોય, ક્લાસ કરતા હોય અથવા તો માળા કરતા હોય, એવા સમયે એવી સિચ્યુએશન નિર્માણ થાય છે કે આપણે હાથમાં માળા લઈને માળા ફેરવતા તો હોઈએ છીએ, બોલતા પણ હોઈએ છીએ કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે આવી રીતે બોલતા તો હોઈએ છીએ, પણ એની સાથે આપણે હજી એક કર્મ કરતા હોઈએ છીએ. શું? તો કે આપણા મનની અંદર છે ને વિચારો ચાલતા હોય છે. ટેમ્પલમાં પણ ઘણા સમય આપણે એવું જોઈએ છે કે ટેમ્પલની અંદર આપણે ઊભા છીએ, કીર્તન ચાલુ છે, આરતી ચાલુ છે, આપણે ત્યાં ઊભા છીએ, પણ આપણું મન છે ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત. તો આ સિચ્યુએશન પણ આપણે ઢોંગી તરીકે ઓળખી શકીએ છીએ. કેમ? તો કે ભાઈ આપણે જે કર્મ કરવાનું છે ને એમાં આપણે કોન્સન્ટ્રેટ નથી. આપણે ખાલી કહીએ છીએ કે ભાઈ મારે ભક્તિ કરવી છે અને મારે ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી મારે પોતાને બચાવવું છે, પરંતુ આપણે એની માટે સિરિયસ નથી, એકનિષ્ઠ નથી, દ્રઢ નિશ્ચય નથી આપણો. આપણે એમ સમજી શકીએ છીએ કે જ્યારે આપણે માળા કરતા હોઈએ તો આપણું મન બારે ભટકતું હોય. તો આ જે સિચ્યુએશન છે ને આને ઢોંગી તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તો કે ભાઈ પોતાના ઇન્દ્રિય ઉપર એનો કંટ્રોલ નથી, ઇન્દ્રિયને કંટ્રોલ નથી કરી શકતા. આનો અર્થ એ થાય છે. અને આને જ માટે આપણને આ જ્ઞાન અર્જિત કરવું જરૂરી છે કે 16 માળા કરવા કરતા તમે 2 માળા કરો પણ પરફેક્ટ કરો તો રિઝલ્ટ મળશે. ધીરે ધીરે વધારવાની છે. એવું નથી કે પ્રભુજી 32 માળા કરે છે ને તો આપણે પણ 32 માળા. નહીં, પ્રભુજીને ઘણો સમય લાગ્યો 32 માળા સુધી પહોંચતા. હું મારી જ વાત કરું છું તમને. મને ઘણો સમય લાગી ગયો 32 માળા સુધી પહોંચતા. ખૂબ મહેનત લાગી, ત્યારે જઈને આજે 32 માળા સુધી પહોંચ્યા છીએ. એટલે આપણે કોઈ કરતું હોય તો એના જેવું કરવા નથી જવાનું. આપણને એવી રીતે બિલ્ડ કરવાનું છે કે ભાઈ ભલે 16 કરતો, ભલે 32 કરતો, મારામાં 2 ની કેપેસિટી છે પણ હું 2 પરફેક્ટ કરું. તો એ 2 ની 3 ક્યારે થઈ જશે ને તમને પણ ખબર નહીં પડે. રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે તમને એક પાછળ એક. અને ત્યારે તમે કહેશો કે નહીં પ્રભુજી રિઝલ્ટ મળે છે. ઘણા લોકો મને એવી રીતે કહેતા હોય છે કે તમે આટલી વાત કરો છો, તમને જ રિઝલ્ટ મળે છે, અમને કેમ નથી મળતા? રીઝન જ આ છે કે 10 કરવા કરતા 1 જ કરો પણ પરફેક્ટ કરો તો રિઝલ્ટ મળશે. કારણ કે જ્યાં સુધી ઇન્દ્રિયને સંયમ નહીં કર્યું હોય ત્યાં સુધી તમે ભક્તિ માર્ગમાં આગળ નહીં આવી શકો.
એટલે સૌથી પહેલા તો પોતાના ઇન્દ્રિયને કંટ્રોલ કરવું પડશે. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને આસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. શું કે છે કે પોતાના મનને, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત આવે છે. કેવી રીતે કંટ્રોલ કરે છે? તો કે કૃષ્ણ ભાવનામય થઈને. આપણે એક એક્ઝામ્પલ, જો રાઈટ સાઈડમાં પણ એક એક્ઝામ્પલ આપ્યું છે રાજા. જગન્નાથપુરીની આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર છે કે રાજા જે છે રસ્તા પર આવીને રથને આગળનું બધું સાફ કરે, રસ્તો સાફ કરે. તો એ રાજા છે, રાજાનું કામ છે કે રસ્તો સાફ કરવું નહીં, પણ જ્યારે એ ભગવાન માટે થાય છે ને ત્યારે પછી એ દિવ્ય કાર્ય કહેવાય છે. તો આપણે પણ જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ને એને દિવ્ય કર્મ તરફ આપણે વાળી દેવું જોઈએ, ભગવાન સાથે કનેક્ટ કરી દેવું જોઈએ. ભલે આપણા લાભનું છે, આપણે જે પ્રસાદી ગ્રહણ કરીએ છીએ આ તો આપણા માટે જ આપણે જ ખાઈએ છીએ ને, આપણને જે ભાવે છે એ જ કરીએ છીએ. પરંતુ આપણે એ ખાવાની જગ્યાએ જો આપણે એને ભગવાન માટે બનાવીએ છીએ એમ વિચારધારણા રાખીએ, પછી એ ભોગ બનાવી ભગવાનને અર્પણ કરીને પછી તમે એનો ટેસ્ટ લઈને જોજો. તમે જે રેગ્યુલર ખાવ છો એનો ટેસ્ટ અલગ હશે, અને જે ભગવાનને પ્રસાદી અર્પણ કરેલી છે એ તમે જ્યારે ખાશો ને એનો ટેસ્ટ અલગ હશે. તો આ તફાવત સમજવો પડશે. આનાથી શું થાય છે? તો આનાથી ભાઈ આપણા ઇન્દ્રિયોમાં અસર થાય છે, આપણા મન ઉપર અસર થાય છે. આનું એક ઉત્તમ ઉદાહરણ, સોરી આજે તમારો થોડો વધારે સમય લઈશ કારણ કે ઉદાહરણો વધારે છે આપણે આગળ, અને આ સમજવા માટે ઉદાહરણો લેવા ખૂબ જરૂરી છે, ત્યારે આપણને આ કર્મ વિશે સમજાશે. કે પાશ્ચાત્ય દેશમાં જ્યારે શ્રીરામ પ્રભુપાદજી ગયા હતા તો ત્યાંના લોકો, હિપ્પીઝ લોકો જે વ્યાભિચાર કરે, નશો કરે, એ લોકોને તો કઈ ખબર પડતી કે કૃષ્ણ કોણ છે, ભગવદ્ ગીતા કોણ શું છે, ભાગવતમ શું છે, ખબર હતી નહીં. હરે કૃષ્ણ મહામંત્ર ખબર હતી નહીં, કાંઈ જ નહોતું ખબર. તો પછી આ લોકો કેવી રીતે આવ્યા ભક્તિમાં? આ લોકો કેવી રીતે આટલા બધા કંટ્રોલ કરી લીધું મન ઇન્દ્રિયો પર, જે તો વ્યાભિચાર કરતા હતા? કેવી રીતે પોસિબલ થયું? શાસ્ત્રોને ફોલો કર્યું. કેવી રીતે ફોલો કરાવ્યું? તો શ્રીલા પ્રભુપાદજી ઓલા રસગુલ્લા બનાવતા હતા ને, એ રસગુલ્લા ખવડાવ્યું. પેલા ભગવાનને પ્રસાદી અર્પણ કરે અને પછી એ પ્રસાદી બધાને પીરસતા હતા. ખાવાથી શું થયું? તો કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવ્યો. એટલે આપણે જ્યારે ભગવાન સાથે આપણને કનેક્ટ કરી દઈશું ને તો એની જાતે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવવાની શરૂઆત થઈ જાય છે. તમે મંગળા આરતી માટે રોજ સવારે 3 વાગે ઉઠતા હો, તમને ખબર છે 4:30 મંગળા આરતી છે. 3 વાગે ઉઠીને સ્નાન ને બધું કરતા હો. ઘણા લોકો સ્નાન કરીને કરે છે, ઘણા લોકો એમને એમ કરે છે. પણ જો આપણે ફોલો કરતા હોય, 4 નિયમોનું પાલન કરતા હોય, 3 વાગે ઉઠીને આપણે મંગળા આરતીની તૈયારી કરતા હોય, તો એક સમય એવો આવે છે કે મહિના પછી તમારે મોબાઈલની જરૂર પડતી નથી, અલાર્મની જરૂર પડતી નથી, તમે જાતે ઉઠી જાઓ છો, તમને કહેવાની જરૂર પડતી નથી, તમારું દિનચર્યામાં આવી જાય છે. તો એવી જ રીતે જ્યારે તમે ભગવાનને કનેક્ટ રાખશો ને દિનચર્યાની અંદર, તો તમે ધીરે ધીરે મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી જશે. કારણ કે તમારા મન અને બુદ્ધિને એટલું જ સમજાય છે જેટલું તમે એને સમજાવો છો. તમે જે એને આદત લગાડશો એ જ આદત એને લાગશે. તમે એને કહેશો કે ભાઈ આ નથી જ કરવાનું, જો તમે એને કોન્સ્ટન્ટલી 11 દિવસ 15 દિવસ મહિનો કહેશો તો એને સમજાય જશે કે ભાઈ આ નથી કરવાનું, અમારા માટે નથી. અને આ જ સક્સેસનો રૂલ્સ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. સક્સેસ પ્રાપ્ત કરવાનો આ જ રૂલ્સ છે જે આપણે ભૂલી જઈએ છીએ. અને આ જ રૂલ્સને ફોલો કરે છે. અને ઓલા લોકો કહે છે ને કે યુનિવર્સ આપણને આશીર્વાદ આપે છે ને એવું બધું આપણે સાંભળે છે. કયું, શું કહેવાય એને? ઓલું કંઈક હોય છે ને કે છે યુનિવર્સ આપણું સાંભળે છે. ધ સિક્રેટ મૂવી જોયું હોય કોઈએ તો, કે ભાઈ આપણે જે બોલીએ એ પ્રમાણે થાય છે એમ કે છે. હા એ જ છે, એ આ કર્મયોગમાંથી આવેલું છે. એટલે તમે જ્યારે ભગવદ્ ગીતા વાંચશો ને તો આ બાકીના શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ભગવદ્ ગીતામાં એનું ટોટલ ઉદાહરણ આપેલું છે. તમે ભગવદ્ ગીતા જ્યારે વાંચી લેશો અને જીવનમાં ઉતારી દેશો તો આ તમામ પ્રકારનું જ્ઞાન તમારી પાસે એમને પણ આવી જશે. કેમ એમ કે છે ખબર છે? કારણ તમે કોન્સ્ટન્ટલી 1 મહિના સુધી તમે તમારા મનને, તમારા બુદ્ધિને એક જ દિશામાં તમે એને પ્રેરિત કરી રાખીશું. ભગવાનની ભક્તિ, ભગવાનની ભક્તિ, ભગવાનની ભક્તિ. હવે તમે નહીં પણ કરો ને તો પણ એ ભગવાનની ભક્તિ કરશે. અને જે દિવસે તમે મંગળા આરતી છૂટી પણ જશે ને, દિવસે તમને ગમશે પણ. તમને એમ થશે અરે આજે તો કઈક છૂટી ગયા જેવું લાગે છે, આજે તો મન જ નથી લાગતું. શું કામ? નથી કર્યું ને નિયત કર્મ. તો આ સમજવું પડશે આપણને. સક્સેસનો પણ આ જ રૂલ્સ છે. આપણે શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ, નથી સફળતામાંથી છોડી દઈએ છીએ. નહીં, કરવાની છે. જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ જતું ત્યાં સુધી કરવાની છે. પણ કેવી રીતે કરવાની છે? ભૌતિક જગતમાં સંકળાઈને નથી કરવાની, ભગવાન સાથે કનેક્ટિવિટી રાખીને કરવાની છે.
તો એનો લાભ થશે. નહીં તો આપણે જો એમ કરશું તો પછી ભૌતિક જગતમાં આપણે આમ પણ ફસાઈ જવાના છે કર્મ બંધનમાં. એટલે આપણે જે કાંઈ પણ જીવન વ્યતીત કરીએ છીએ, જીવન વ્યતીત કરવાનું છે, પણ ભગવાનને સેન્ટરમાં રાખીને જીવન વ્યતીત કરવાનું છે. તો જ્યારે આપણે કૃષ્ણ ભાવનામય કર્મ કરવાનો આરંભ કરીએ છીએ તો એ વ્યક્તિ ઘણો ચડિયાતો છે, કારણ કે એને એક નોલેજ આવી ગયું છે કે ભાઈ હું ભગવાનને કનેક્ટ રાખીશ ને તો હું કર્મના બંધનમાં નહીં બંધાઉં, અને મને જે જોઈએ છે એની હું પ્રાપ્તિ પણ કરી લઈશ. એટલે આ સમજવું જરૂરી છે. અહીંયા ખૂબ સરસ રીતે આપણને ઉદાહરણ આપેલું છે કે આપણે ઢોંગી જે છે એ શું કરે છે, દેખાવ કરે છે ડીપ મેડિટેશનનું, બરાબર. પણ એનું જે મન છે એ ઇન્દ્રિયો વિશે ઉપર જ રહેલું હોય છે કે ભાઈ મારે આ કરવાનું છે કે મારે ઓલું કરવાનું છે. એટલે આપણી પણ વાત થાય છે આમાં, બરાબર. તો એ શું કરે છે, એનું જે વિષયાશક્તિમાં એનું મન છે એને ત્યાં લગાડીને રાખેલું છે. પછી શું થાય છે, મન ઇન્દ્રિયો વિશે પર રહેલું હોય તો એના જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી હોતું. કે કેટલું પણ પ્રયત્ન કરી લે, કેટલો પણ દેખાવો કરી લે, પણ એને રિઝલ્ટ મળતું નથી. અને પછી એમ કે ભાઈ મને રિઝલ્ટ જ નથી મળતું. કેમ? તો કે એનું જ્ઞાન જે છે એ માયા દ્વારા હરાઈ ગયેલું છે. હું મંગળા આરતી તો કરું છું પણ મારું મગજ છે એ મારા કામમાં વ્યસ્ત છે. હું માળા તો કરું છું પણ મારું જે મગજ છે એ ભૌતિક જગતોના સંસાધનના વિચારોમાં વ્યસ્ત છે. તો એને કોઈ દિવસે રિઝલ્ટ નહીં મળે. એ કેટલો એ 16 ને 32 ને 64 માળા બી કરી લેશે તો બી એને રિઝલ્ટ નહીં મળે. કેમ? તો કે માળા કરતા વખતે એનું મન બીજી જગ્યાએ ભ્રમિત છે, ધ્યાન જ નથી એનું. તો એટલે એને રિઝલ્ટ મળશે નહીં. તો ભગવાને આપણને અહીંયા વર્ણાશ્રમ વિશે જ્ઞાન પ્રાપ્ત કરાવેલું છે. શું છે આ વર્ણાશ્રમ ખબર છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 4 વર્ણાશ્રમ છે ને પ્રભુજી? શું કહો છો માતાજી? 4 વર્ણાશ્રમ છે ને, બ્રહ્મસ્થ, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસ. તો શું કહેવા માંગે છે ખબર છે? આપણે જે આશ્રમમાં આપણે આવતા હોય ને, જે આપણે શુદ્રમાં હોતો હોય તો એમાં રહીને આપણે નિશ્રા ભક્તિ કરવાની. જે આશ્રમમાં એટલે શું કહેવા માંગો છો? હરે કૃષ્ણ. હા ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, દરેક આશ્રમમાં અલગ અલગ કર્તવ્ય કરવાનું હોય છે. હરી બોલ. ખૂબ સરસ. તો દરેક એની અંદર આપણે અલગ અલગ કર્તવ્ય કર્મ કરવાનું છે. ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણને ભગવાને ચાન્સ પણ આપેલો છે. એવું નથી કે ભગવાન કહે છે કે ભાઈ ખાલી મારો ભક્ત બની રહે. ભગવાને આપણને બધા ચાન્સ આપ્યા છે. કેવી રીતે આપણે એને કનેક્ટ કરવાનું છે એ આપણે અહીંયા સમજીએ. વર્ણાશ્રમ 4થા અધ્યાયની અંદર એક જ્ઞાન આપવામાં આવેલું છે, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે, બરાબર. તો એ એટલા માટે આપવામાં તો એટલા માટે આપવામાં આવેલું છે આપણને કે ભગવાને જે નિર્મિતિ કરીને આપીને એ ગુણ અને કર્મના બેઝ પર કરીને આપેલી છે કે તમે એને એવી રીતે ડિવાઈડ કરી શકો અને એવી રીતે તમે જીવન વ્યતીત કરી શકો. અત્યારે આપણે એને બહુ ઉલટી રીતે લઈ લીધેલું છે. તો આપણે આ 4 આશ્રમ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો કે બ્રહ્મચારી આશ્રમ. બ્રહ્મચારી આશ્રમ એટલે શું લાગે છે તમને? સૌથી પહેલા હું તમને 4 વર્ણ સમજાવી દઉં. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ જે હોય છે એ હંમેશા સત્વગુણમાં હોવો જરૂરી છે, બરાબર. શાસ્ત્રોનો અભ્યાસ કરતો હોવો જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન જોઈએ તો જ એને બ્રાહ્મણ કહી શકાય, તો જે બીજાને જ્ઞાન આપી શકે. યજ્ઞ કરવું, પૂજા કરવું, આ બધું એનું કામ છે અને સમાજને માર્ગદર્શન કરાવવું. એનું લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે એનું લક્ષ્ય હોવું જોઈએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. લોકોને જ્ઞાન આપવું, આ ભૌતિક જગત સાથે વૈરાગ્ય કેવી રીતે? તો કે ભક્તિ માર્ગમાં આવીને. આ બ્રાહ્મણનું કર્તવ્ય છે. હવે આપણને એવું લાગે કે ભાઈ બ્રાહ્મણનું કર્તવ્ય છે અને હું તો બ્રાહ્મણના એમાં મેં જન્મ લીધો છે, તો કે જેનામાં આ ક્વોલિટી છે ને એ બ્રાહ્મણ છે. ભલે તમે બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો હોય પણ તમારી અંદર જો આ ક્વોલિટી બિલ્ડ હોય તો એ બ્રાહ્મણ છે. હા ઈલા સુંદરી દેવી માતાજી બોલો. હરે કૃષ્ણ. કઈ કેવું છે તમારે? પ્રભુજી, એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારા દ્વારા આપી શકાય કે બ્રાહ્મણ કુળમાં જન્મ પણ છે અને પ્રભુપાદ સાથે જોડાયેલા પણ છો. તો ન સમજાણું માતાજી. હરે કૃષ્ણ. બ્રાહ્મણ કુળમાં જન્મ થવો અને એમાં પણ ભક્તિ મળવી એ શ્રેષ્ઠ ઉદાહરણ તમે બ્રાહ્મણ છો તો એ આપી શકાય. હા બરાબર છે. આપણે જે કુળમાં જન્મ લીધો છે, હા એવી રીતે આપી શકાય, પણ અત્યારે આપણે એને કેવી રીતે કરી લીધું છે કે ભાઈ જન્મ કર્મ વિભાગ હશે કરી દીધું છે, તો એ યોગ્ય નથી. તો આ ગુણ કેવી રીતે ઓળખવાના છે? તો આવી રીતે ઓળખવાના છે. બરાબર કીધું માતાજી. એક્ઝામ્પલના બેઝ પર આપણે સમજી શકાય. પછી તો કે ક્ષત્રિય ધર્મ. ક્ષત્રિય ધર્મનું કામ શું હોય છે? એ રજોગુણમાં હોય. શું કામ રજોગુણમાં હોય? તો એ લોકોનું જે રક્ત છે એ ગરમ હોય એકદમ, એટલે કે આમ જુસ્સા વાળું હોય, બરાબર. એ લોકો શું કરી શકે? હવે જુસ્સા વાળા હોય તો એ લોકોનું કામ શું હોય?
રક્ષણ કરવાનું. તો શેનું રક્ષણ? તો કે ભાઈ રાજ્ય જે હોય એનું રક્ષણ કરવું એ લોકોનું કામ છે. સમાજનું રક્ષણ કરવું, રાજ્યનું રક્ષણ કરવું, ન્યાય અપાવવો, બરાબર, પ્રજાની સુરક્ષા જે હોય એ. તો આ લોકોનું જે મેઇન લક્ષ્ય છે આ શું હોવું જોઈએ? કે ધર્મની રક્ષા કરવી. આ એટલા માટે સમજાવવામાં આવે છે કારણ કે આપણે આપણા કર્તવ્યો ભૂલી ગયા છીએ, એટલા માટે આ પહેલા હું તમને યાદ અપાવું છું. તો ક્ષત્રિયનું કામ શું છે? તો કે ભાઈ ધર્મની રક્ષા કરવી. પછી તો કે વૈશ્ય. તો વૈશ્યનું શું હોય? તો એ રજોગુણ અને સત્વગુણ આ બંનેનું કોમ્બિનેશન. એની અંદર રજોગુણ પણ છે અને સત્વગુણ પણ છે. કેવી રીતે? તો કે ભાઈ ખેતરમાં ખેડૂત હોય, પછી એ લોકો શું કર્યા છે, ગાય હોય એનું પાલન કરે છે ને, પશુઓનું પાલન કરે અને વેપાર કરે. તો આનાથી શું થાય? તો કે ભાઈ આપણા સમાજની અંદરની જે અર્થવ્યવસ્થા છે, આ અર્થવ્યવસ્થાને સંભાળવાનું કામ છે એ વૈશ્ય દ્વારા કરવામાં આવતું હોય. અને એના પછી તો કે શુદ્ર તો કે શું? તો કે તમો ગુણ ધરાવતા હોય. એના કર્મ શું હોય? તો કે લોકોની સેવા કરવી, બરાબર, અલગ અલગ કહીએ ને આપણે કે મનોરંજનના સાધનો જેને કહીએ, જેમ કે કલા, હસ્તકલા વગેરે વગેરે. પછી બીજા જે વર્ણો છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, આ લોકોને મદદ કરે, કે જ્યાં જેને જેવી રીતે મદદ જોઈતી હોય એને એવી રીતે મદદ કરે. તો સેવા કરવાનું જે કામ છે એ શુદ્ર વર્ણ તરફથી કરવામાં આવે. અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ શુદ્ર સૌથી નીચે ઊંચો અહીંયા કાંઈ જ બતાડેલું નથી. આપણે આપણા મન પ્રમાણે બનાવી લીધું છે કે બ્રાહ્મણ એટલે બહુ શ્રેષ્ઠ કહેવાય અને શુદ્ર એટલે બહુ, એવી રીતે નથી. બધાને પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં સફળતા છે. એટલે કે એમ સમજી લો કે બ્રાહ્મણ છે તો એને આ ક્વોલિટી હોવી જોઈએ, ક્ષત્રિય છે તો આ ક્વોલિટી હોવી જોઈએ, શુદ્ર છે તો આ ક્વોલિટી હોવી જોઈએ. બધાને પોતાના એમાં સ્વતંત્રતા આપેલી છે. પણ આપણે શું કરી દીધું છે? ઉચ્ચ નીચ અને ભેદભાવ રાખી દીધા છે. આ પણ એક કર્મનું બંધન છે, ધ્યાનમાં રાખજો. એટલે આનાથી પણ આપણે પોતાને બચાવવાનું છે. હા, હર્ષા માતાજી બોલો. ભગવદ ગીતામાં શ્લોક છે ને, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત. હા, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો. મતલબ કે જો બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય અને છતાં એ બ્રાહ્મણ જેવા એનામાં ગુણ ના હોય ને એવું કાર્ય કરતો હોય તો એ બ્રાહ્મણ ના કહેવાય. અને ક્ષત્રિય કુળમાં જન્મેલો હોય ને એના બ્રાહ્મણ જેવા એના ગુણ હોય તો એ બ્રાહ્મણ કહેવાય. હરી બોલ. આ જ સમજાવવા માંગુ છું. તો આ જ સમજવાનું છે આપણે. અને એના બેઝ પર આ 4 વર્ણાશ્રમ આપણને આપેલા છે. આ ચારે ચાર જે આપણે હમણાં જોઈ ગયા ને, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ચારે માટે આ લાગુ પડે છે. ચારે માટે આ બાબત લાગુ પડે છે જે અહીંયા આપેલી છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. હવે આને સમજવું જરૂરી છે. જ્યારે આ સમજાશે તો આપણને આપણું કર્તવ્ય સમજાશે. તો અહીંયા બ્રહ્મચારી એટલે શું? કોણ કહેશે? હરે કૃષ્ણ. એટલા માટે જ આ સમજવું જરૂરી છે. બ્રહ્મચાર્ય એટલે આપણે જે કુમાર અવસ્થા સુધી આવે ને એ, તો ત્યાં સુધી આપણું કર્તવ્ય શું હોય છે? સૌથી પહેલા તો જ્ઞાન અર્જિત કરવું, ભૌતિક જગત પ્લસ આધ્યાત્મિક જગતનું જ્ઞાન. પણ આપણે શું કરીએ છીએ? ખાલી ભૌતિક જગતનું જ્ઞાન લઈએ છીએ, આધ્યાત્મિકમાં આપણને રુચિ હોતી નથી. પછી તો કે સેલ્ફ કંટ્રોલ અહીંયાથી જ શીખવામાં આવે છે. જ્યારે નાના હોય ત્યારે જ સેલ્ફ કંટ્રોલ શીખવાડવામાં આવવું જોઈએ, તો આગળ જઈને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રહે. એ તો અત્યારે તમે જોવો છો કે કેટલા બધા લોકો નશાને એના આહારે થઈ ગયા છે. શું કામ? કારણ કે બ્રહ્મચર્ય છે ત્યારે જે બધું ફોલો નથી કર્યું. અને ગુરુ સેવા, આપણને સ્કૂલમાં મોકલાવતા તો ત્યાં આપણે બોલતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. શું કામ? તો એનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. પણ આપણે એને એટલા પૂરતું જ મર્યાદિત રાખ્યું. ગુરુ શું છે એ જ આપણે સમજી નથી શક્યા છે ને, કારણ કે ભૌતિક જ્ઞાન પૂરતું મર્યાદિત રાખ્યું છે. પરંતુ જયારે આધ્યાત્મિક, ભૌતિક પ્લસ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તો ખબર પડે કે ભાઈ ગુરુની જરૂરત શું કામ છે જીવનની અંદર. કે આ જો જન્મ મૃત્યુના ચક્કરથી બચવું હોય તો એની માટે ગુરુ જરૂરી છે જીવનમાં. ગુરુ હોય તો જ એમાંથી બચી શકાય, ગુરુ નહીં હોય તો બચી ન શકાય. આ ક્યાં ખબર પડે? તો કે આ જયારે બ્રહ્મચર્ય હોય ને, જયારે નાના હોય ને, આપણે કુમાર અવસ્થા સુધી આવે ને ત્યારે જ આ બધું જ્ઞાન આપવું જોઈએ. પણ આપણે આપીએ છીએ? નથી આપતા. આ બધું નોટ ડાઉન કરી રાખજો, બહુ જરૂરી છે આવતા પેઢી માટે. પછી તો કે ગૃહસ્થ, જયારે આપણે યુવા થઈ જઈએ અને કુમાર થઈએ, પછી આપણે જયારે લગ્ન થાય ત્યારે તો કે લગ્ન કરવાનું હોય, પછી પરિવારને પણ સાચવવાનું હોય. અને એની સાથે તો કે ભાઈ પરિવારને સાચવતા સાચવતા સમાજની અંદર ભગવાનની સેવા કેવી રીતે કરાય આનો પ્રચાર પ્રસાર કરવો આ કર્તવ્ય છે. કરીએ છીએ આપણે? નથી કરતા. આપણે તો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી આપણને ભૌતિક જગત સાથે જ સંકળાયેલા હોઈએ, પણ આપણે કોઈ દિવસે સમાજમાં આ નથી ફેલાવતા કે ભાઈ ભગવાનની સેવા જરૂરી છે.
કે જીવન વ્યતીત કરતા કરતા ભગવાનને સાથે રાખવા જરૂરી છે. કરીએ છીએ? નથી કરતા. પણ જ્યારે આપણે ઇસ્કોનની અંદર આવીએ છીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, કારણ એની અંદર જ શીખવાડે છે આપણને કે ભાઈ તમે તમારું જીવન વ્યતીત કરો. ના નથી પાડી છે ને. ઘણા બધા ગૃહસ્થીઓ છે, આપણે જોઈએ છીએ, જે સફેદ ધોતી કુર્તો પહેરીને ફરતા હોય, બધા ગૃહસ્થી છે. એને કેવી રીતે ઓળખવાના? તો એવી રીતે ઓળખવાના કે બધા ગૃહસ્થી છે. તો એ લોકો શું કરે છે? જીવન પણ વ્યતીત કરે છે, ભગવાનની સેવા પણ કરે છે અને પ્રચાર પણ કરે છે. તો આ કોનું કર્મ થયું? આ થયું ગૃહસ્થીનું કર્મ. હવે પછી તો કે વાનપ્રસ્થ. એક સમય થાય, આપણે જ્યારે ઓરિએન્ટેશનના ક્લાસ ભણતા તો એમાં પણ આપણે જોયું હતું કે અમુક સમય થાય એટલે છોડીને વયા જાય. કુંતી મહારાણી નીકળી ગયા હતા, ખબર છે ને, અમુક સમય પછી. તો આ બધું શું કામ આપ્યું છે? એટલા માટે જ આપ્યું છે. વાનપ્રસ્થ એટલે શું? વાનપ્રસ્થ એટલે એક સમય આવે કે જ્યારે હવે આપણે ઘરમાં આપણા જે બાળકો છે એ આપણા જેવા, આપણા કહીએ ને કે સપોર્ટમાં આવી જાય, એને જ્ઞાન આવી જાય, કમાવતા થઈ જાય, એટલે એને એના ભરોસે છોડી દેવાનું હોય અને આપણે ભગવાનની ભક્તિમાં હજી દ્રઢ થવાનો સમય આવી ગયો. આ એનો મિનિંગ છે. એને આપણે રિટાયરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. 60 વર્ષ થાય એટલે રિટાયરમેન્ટ. અને પછી કે હવે રિટાયર છું ને, હવે હું આરામ નથી કરવાનું, હવે રિટાયર થયા ને, હવે પોતાનું જીવન કેવી રીતે આગળનું ચેન્જ કરવાનું ને, એનો સમય આવી ગયો છે. પણ આપણે શું કહીએ છીએ? ભાઈ હવે રિટાયર થઈ ગયો ને, હવે હું આરામ કરીશ. તો એ વાનપ્રસ્થ એટલે કે વૈરાગ્ય, એટલે એને વન કહેવામાં આવે છે. 51. શું કામ? તો કે ભાઈ વન એટલે જંગલમાં જવું. સમજી રહ્યા છો? એટલે કે વૈરાગ્ય લેવું. જંગલમાં જવાની વાત નથી થઈ રહી, વૈરાગ્ય લેવું કે ભાઈ હવે આ જે આપણે જે જીવન વ્યતીત કરતા હતા આપણા બાળકો, ફેમિલીની સાથે, હવે આ લોકોને એ લોકોનું જે કર્તવ્ય છે એ લોકોને કરવા દેવું અને આપણે હવે ભગવત ધામની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું. આને કહેવાય છે વૈરાગ્ય. અને જ્યારે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી વધારીએ છીએ ત્યારે ધીરે ધીરે કરીને આ દુનિયા જે છે, આ ભૌતિક જગત જે છે, એની આસક્તિને ઓછું કરવાનું કામ એ આ વાનપ્રસ્થમાં આવીને કરવામાં આવે છે. એટલે જ્યારે રિટાયરમેન્ટ આપણે કહીએ છીએ તો એ એક સમય પછી આપણે એ માર્ગ પર આવવું જોઈએ કે આ ભૌતિક જગતને આસક્તિ છોડવાની છે. જો ભૌતિક જગતમાં આસક્તિ રહી ગઈ તો ફરી પાછા જન્મ લઈને આવવું પડશે. એટલા માટે આપણને વાનપ્રસ્થ આપવામાં આવેલું છે. અને એના પછી કીધું છે સંન્યાસ. તો જ્યારે આપણને આ પૂર્ણતા થઈ જાય કે આપણી આસક્તિ છૂટી ગઈ છે ભૌતિક જગત સાથેની, ત્યારે આપણે સંન્યાસ ગ્રહણ કરી શકીએ છીએ. સંન્યાસ ગ્રહણ કરવું એટલે શું? કે સંપૂર્ણપણે આપણે પોતાને ભગવાનને સમર્પણ કરવું. અહીંયા એમ નથી કીધું બધું છોડી છાડીને જંગલમાં વહી જવાનું, એમ નથી કહેતા. અહીંયા કહે છે કે સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ જવાનું છે સંન્યાસ એટલે. ત્યાં ભૌતિક જગત સાથેની આસક્તિઓ રાખવાની નથી. અને ક્યારે થાય? જ્યારે વાનપ્રસ્થમાં આવે ને ત્યારે આ આસક્તિ આપણને છૂટી શકે, આ ભૌતિક જગત સાથેની. અને ત્યારે આપણે આવીએ છીએ સંન્યાસ માર્ગ ઉપર. અને આને જ કહેવાય છે જે કન્ટિન્યુઅસ 24 કલાક ખાલી ભગવાન માટે કર્મ કરે, આખો સમય ભગવાનને આપે, પોતે જીરો સમજે પોતાને કે આ ભૌતિક જગતમાં મારું કાંઈ જ અસ્તિત્વ નથી, હું ખાલી ભગવાનનો દાસ છું, હું ખાલી ભગવાનનો સેવક છું. આ સમજીને જે કર્મ કરે એને સંન્યાસ કહેવામાં આવે છે. અને એ સંન્યાસ પર ગયા પછી શું ફાયદો થાય છે અહીંયા આપણે સમજીએ કે વર્ણાશ્રમ ધર્મના નીતિ નિયમોનું જો પાલન કરશું તો ધીમે ધીમે આપણામાં શુદ્ધિકરણ થશે. અને એનાથી શું થશે કે નિષ્ઠાવાન મનુષ્ય જે હોય છે એ ધીરે ધીરે ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે, એનું મન પોતાના કંટ્રોલમાં આવે છે અને પોતાની જાતને કર્મયોગમાં વ્યસ્ત રાખે છે, કોઈ આસક્તિ રાખ્યા વગર. કેવા કર્મ કરે છે? ભગવાનને સેન્ટરમાં લાવી ને એવા કર્મ કરવાની શરૂઆત કરે છે. તો આવો વ્યક્તિ ઘણો શ્રેષ્ઠ છે, એવી રીતે અહીંયા કહેવામાં આવેલું છે. અહીંયા સુધી સમજાણું છે? હરે કૃષ્ણ. સમજાઈ ગયું? હરે કૃષ્ણ પ્રભુજી. હા, હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. હું એવું પૂછવા માંગુ છું કે આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ એટલે ભગવાનનું નામ લઈએ એ કહેવાય કે કાંઈ પણ કામ કરતા પહેલા આપણે ભગવાનનું નામ લઈએ એ કહેવાય? આપણે ઘણા બધા ઉદાહરણ છે. આપણે લાસ્ટમાં હું તમને પૂરું ડિટેલ્સમાં સમજાવું કે ચાર્ટ કેવી રીતે બનાવવાનો અને કેવી રીતે ભગવાનને સેન્ટરમાં રાખવાનું. તો આપણે મોટું એમ સમજીએ કે જે 4 વર્ણ આજે આપ્યા છે આપણને, ઠીક છે? બ્રહ્મચારી એટલે કે વિદ્યાર્થી જીવન જેને આપણે કહીએ, એમાં શું શું કરવાનું છે? તો કે સંયમ રાખવાનું છે, બરાબર, ગુરુને સમજવાનું છે, પછી નશા વ્યાભિચારથી દૂર રહેવાનું છે, સંસ્કારો સારા આવે એનું ધ્યાન રાખવાનું છે, અને એની સાથે ભગવાનનું સ્મરણ થવું બહુ જરૂરી છે નાનપણથી. આ બધાએ નોટ ડાઉન કરવાનું છે. આ વિદ્યાર્થી જીવન હોય એટલે જેને આપણે બ્રહ્મચર્ય કહીએ છીએ ત્યાં સુધી આ આપણા અંદર હોવું જોઈએ. પછી જ્યારે ગ્રહસ્થ થઈએ ત્યારે તો કે ગ્રહસ્થ થઈએ ત્યારે કેવી રીતે આપણે કરી શકીએ, કર્મબંધનથી બચી શકીએ? તો કોણ કહેશે કેવી રીતે બચી શકીએ? હરે કૃષ્ણ. ઘણા બધા લોકો ગ્રહસ્થી છે, કેવી રીતે બચી શકાય? પ્રભુજી,
હું થોડુંક મને ખબર છે એટલું કહું કે આપણે ગ્રહસ્થ હોય આપણે તો આપણે મતલબ હું કેવી રીતે સમજાવું પ્રભુજી? બોલો બોલો માતાજી. પ્રભુજી કોઈ માતાજીને કયો. ઓકે, હું સમજાવું છું તમને. ઓકે, રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે ઘરના સભ્યો બધા છે એ પણ ભગવાનના અંશ છે ને આપણે એની સેવા કરશું તો ઓટોમેટિક ભગવાનની સેવા થઈ રહી છે એવું સમજીને જીવન જીવવાનું છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. એટલે તમે એમ કહેવા માંગો છો કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. ઓકે, હા બોલો બોલો માતાજી. શશી હરે માતાજી બોલો. કૃષ્ણ. એવી રીતે માનવ હરે કૃષ્ણ. ગૃહસ્થ જીવનમાં રહી અને દરેક કર્મ કોઈ પણ કર્મ કરો એટલે ભગવાન સેન્ટરમાં ભગવાનને કહેવાનું તારી મરજી પ્રમાણે થશે. અને સેન્ટરમાં કૃષ્ણને રાખીને કપડા લઈ આવીએ, ભોગ ધરાવીએ, ઉપરાંત કોઈ વસ્તુ ઘરમાં નવી આવે, કોઈ પણ ની બાળકને પણ એવી ટેવ પાડીએ કે ભાઈ ઠાકોરજીને ધર્યા વગર નહીં લેવાનું. તો આ એક જાતની કૃષ્ણ ભાવનાની રાત સુધી કોઈ પણ કર્મ કરીએ ભગવાનનું નામ લેતા જઈએ અને તારી મરજી પ્રમાણે બધું થાય છે. બસ આમ છોડી દઈએ એના ઉપર ને શરણાગતિ ને ભક્તિ દ્વારા કરીએ તો એ ગૃહસ્થ જીવન પર સફળ થાય છે. હરે કૃષ્ણ. ઓકે, હજી કોણ કહેશે? હરે કૃષ્ણ. રિદ્ધિ માતાજી બોલો. હા હરે કૃષ્ણ પ્રભુજી. એટલે માનવ સેવાનું નથી કહેતી પ્રભુજી, પણ જે કર્મ કરીએ છીએ આમ જોઈએ તો બધું ભગવાનમાંથી જ છે ને. એટલે ઈ જ એમ કે ઈ સેવા એટલે એવી રીતે ને ભગવાનનું પાછું કરવાનું તો ખરું જ એમ. ઠાકોરજીની સેવા ને ઈ તો કરવાનું જ છે. પણ જે આપણે હોય ને કે મારા પતિ છે કે મારા છોકરાઓ છે કે તો એવી રીતે કે એ બી ભગવાનના અંશ જ છે એવી રીતે વિચારીને એમ. ઓકે ઓકે, આપણે ડિટેલ્સમાં સમજીએ. હું જે કહેવા માંગુ છું ને એ પોઈન્ટ મને એક પોઈન્ટ જોઈએ છે, એની હું રાહ જોઈ રહ્યો છું. હા બોલો શશી માતા. સ્વધર્મ કહેવાય ને પ્રભુજી, એ સ્વધર્મ કહેવાય. હા, સ્વધર્મ. હા, હરે કૃષ્ણ. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી થોડુંક યાદ આવ્યું છે. પ્રભુજી આ ગૃહસ્થ જીવન આપણે જીવવું મતલબ કે જો આપણે જે નિયમોનું આપણે પાલન કરીએ છીએ, કેમ કે આપણે તો ભૌતિકમાં તો આપણે જે આપણે રૂટીન છે એ તો આપણે કરવાના જ છે. મતલબ આપણે જો સવારે ઉઠીએ તો કેના માટે ઉઠવું છે? આપણે ભગવાન માટે ઉઠવું છે. તો આપણે એવું સ્મરણ કરવાનું. કાલે જીતેન્દ્ર પ્રભુએ કીધું હતું કે આપણે જો ઉઠવું હોય તો ભગવાન માટે ઉઠવું હોય તો કેવી રીતે ભગવાનને સેન્ટરમાં રાખવાના? તો એવી રીતે રાખવાના કે આપણે સ્મરણ એવું હોવું જોઈએ કે ભગવાન હું કાલે ઉઠીશ તમારા માટે કે નહીં ઉઠીશ કે હું ઉઠી શકીશ, તો એ આપણા મનમાં સ્મરણ રહેશે. તો આપણે એવું હોવું જોઈએ. આવું તો એ મતલબ ભગવાન સેન્ટરમાં થઈ ગયા આપણે, અને એ ભગવાન માટે આપણે કાર્ય કરીએ છીએ. એવું નહીં કે હું મારે આ કરવું છે, હું મારા માટે આ કરી શકીશ કે નહીં કરી શકીશ. ભગવાન માટે હોવું જોઈએ. ભગવાન માટે આ કરી શકીશ કે નહીં કરી શકીશ. તો આ મતલબ ભગવાનમાં સેન્ટર થઈ ગયા. પ્રભુજી ક્યારેક છે ને એવું થાય છે કે સમજીએ છીએ પણ સમજાવી નથી શકતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા ઈલા સુંદરી દેવી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, દરેક કાર્યને ભગવાનના સેન્ટરમાં રાખીને કરવું જોઈએ, ગ્રહસ્થનું કર્તવ્ય. ઓકે ઓકે, નારાયણી માતાજી બોલો. હરે કૃષ્ણ. ગ્રહસ્થ કેવી રીતે? હા બોલો. શ્રદ્ધા રાખવાની એટલે કે ભગવાનના શબ્દો અને ભક્તિ ક્રિયા ઉપર અડગ વિશ્વાસ રાખવો. પછી વિનમ્રતા, પોતે અધૂરા છીએ, ભગવાનની કૃપા વિના કશું નથી એવી ભાવના રાખવાની. અને સત્સંગ કે સારા ભક્તો સાથે સંગ રાખવો અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું. શ્રવણ કે કીર્તન, ભગવાનના નામ લીધા અને ઉપદેશનું શ્રવણ કરવું અને હરિનામ જપવું. અને અનાસક્તિ કે ધીમે ધીમે ઇન્દ્રિય સુખ અને અશુદ્ધ પ્રક્રિયાઓથી દૂર થવાનો પ્રયાસ કરવો. અને સેવા કે ભગવાનની સતત સેવામાં પોરવાયેલું રહેવું. બસ એ જ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ટૂંકમાં શાસ્ત્રમાં દર્શાવેલી પદ્ધતિ પ્રમાણે ગ્રહસ્થ જીવન જીવવું એવી રીતના પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે તમે બધા ખૂબ સરસ રીતે સમજી ગયા છો. ખૂબ આનંદ થાય આ સાંભળીને. પરંતુ આમાં એક પોઈન્ટ એડ કરવા માંગી છું કે આપણે એ જ પોઈન્ટ ભૂલી જઈએ છીએ. ભૌતિક જગત સાથે સંકળાયેલો છે ને એટલે આપણે એ જ પોઈન્ટ ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે ગ્રહસ્થ જીવનમાં હોય તો આપણા ઉપર જવાબદારી હોય આખા ફેમિલીની. બરાબર? એ માટે આપણને પૈસા કમાવા પડે, મૂડી કમાવી પડે. તો આ જે કમાવાનું જે સાધન છે એ એકદમ ઈમાનદારીપૂર્વક હોવું જોઈએ. નહીં તો ત્યાં તમે અહીંયા એક સાઈડ ભગવાનની ભક્તિ કરશો ને એક સાઈડ જો તમારા કર્મ તમે કમાણી માટે તમે એને કેના પ્રકારે કરશો તો એનાથી શું થઈ જશે?
કર્મના બંધન બંધાઈ જશે ને. એટલે જે કમાણી છે એ એકદમ ઈમાનદાર પૂર્વક કમાણી કરવાની છે. કારણ કે ભગવાને કીધું છે કે મેં તમારી બધી વ્યવસ્થા કરીને રાખી છે, તું એક પણ દિવસ ભૂખ્યો રહેવાનો નથી. તો આપણે કમાણી કરતા વખતે વધારેની અપેક્ષા ન રાખતા જેટલામાં આપણને પોસિબલ છે એટલામાં ઈમાનદારીથી વ્યવસ્થિત પદ્ધતિથી કમાણી કરવી એ બહુ મહત્વનું છે. આ ગૃહસ્થનું પ્રથમ કર્તવ્ય છે. અને જ્યારે ઈમાનદારીથી કમાણી કરે છે તેની સાથે જ જે બાકીના પોઈન્ટ તમે કીધા કે સમગ્ર સમાજને, સમગ્ર જે ઘરના ફેમિલી મેમ્બર છે, પરિવાર છે, એમને કૃષ્ણ ભાવના તરફ વાળવું, ભગવાનની ભક્તિ કરાવવી, નામ જપ કરાવવા, ઘરની અંદર ભગવાનની કથા થવી જોઈએ, શ્રવણમ થવું જોઈએ, બધા ભેગા મળીને બેસવું જોઈએ. જેમ કે ગઈકાલે સન્ડે હતો, તો સન્ડે નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આપણે કે બધા બેઠા ભેગા કીર્તન કરી, હા, ભાગવતમ એકબીજા સાથે ચર્ચા કરે, બરાબર ને. હવે બાકીના ફેમિલી મેમ્બર તો ક્લાસ જોઈન નથી કરતા, તો એ લોકો તો ન ઓલું કરી શકે, પણ આપણે જે લોકો જોઈન કરે છે એ લોકોને તો થોડું જ્ઞાન છે ને, તો જે કાંઈ પણ જ્ઞાન છે તરત બીજાને પીરસી દેશું. જ્ઞાન તો આપીએ એટલું વધે. જ્ઞાનના બાબતમાં આપણને ખબર છે કે જેટલું જ્ઞાન આપે એટલું આપણામાં વધતું જાય. તો ધીરે ધીરે કરીને એ લોકોને કૃષ્ણ ભાવના તરફ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવાનો. એની સાથે જપ કરી શકીએ, કથા કરી શકીએ, સેવા કરી શકીએ. તો બધું આ જ્યારે તમે ફોલો કરશો તો તમારા ફેમિલીના મેમ્બરો જોશે આ બધું, બરાબર છે. નાના બાળકો જોશે, પછી એ કહે છે મમ્મી આ શું કરે છે, પપ્પા આ શું કરે છે. પછી એને સમજાવવાનું કે આ આપણું કર્તવ્ય છે. પછી ધીરે ધીરે તમે ફોલો કરો છો એ ફોલો કરતા થશે. એ ફોલો કરશે તો એનો પણ ઉદ્ધાર થશે, અને આગળ પણ જે પેઢીઓ આવશે એમાં પણ આ બધું રહેશે. નહીં તો ધીરે ધીરે બધું નીકળી જશે. તો ગૃહસ્થ આશ્રમની અંદર આ બધા પોઈન્ટ ખૂબ મહત્વના છે. એના પછી ખૂબ સરસ આનંદ થાય આ સાંભળીને કે તમને આ સમજાઈ રહ્યું છે. આગળ તો કે ગૃહસ્થ પછી આવે વાનપ્રસ્થ. તો કે વાનપ્રસ્થનું કર્તવ્ય હતું કે સંતાનોને, જ્યારે આપણા સંતાનો છે એ એક લેવલ ઉપર પહોંચી જાય કે હવે ભાઈ વ્યવસ્થિત રીતે કમાણી કરી રહ્યા છે, ઘર સંભાળી શકે છે, એમના પત્નીને સંભાળે છે, એમના બાળકોને સંભાળે છે, આ બધું કરે છે, તો આવા સમયે આપણે એના પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ. શું થાય છે, આપણે પકડીને રાખીએ છીએ છે ને કે ભાઈ મારો શું કે મારો નાત્યો છે ને, મારો દીકરો, આ બધું આપણે પકડી રાખીએ છીએ. આ છોડી દેવું જોઈએ. શું કામ છોડી દેવું જોઈએ? તો કે હવે આપણે વનપ્રસ્થમાં આવ્યા છે, હવે આપણું કામ છે ભગવાન સાથે કનેક્ટિવિટી વધારવાનું. અહીંયા સુધીનું આપણું કર્તવ્ય આપણે પૂર્ણ કરેલું છે, ગૃહસ્થ સુધીનું. હવે આપણે વાનપ્રસ્થમાં આવ્યા છે, તો હવે આપણે સાધનામાં વૃદ્ધિ કરવી જોઈએ. જે આપણે માળાની વાત કરીએ છીએ તો માળા વધી જવી જોઈએ, ભગવાનની સેવા વધી જવી જોઈએ, વધારેમાં વધારે સમય આપણે ભગવાન સાથે વ્યતીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, છે ને. એ કરવાથી શું થશે? તો કે એ કરવાથી આપણા મોહનો ઘટાડો થશે. આપણને જે મોહ થઈ ગયો છે આપણા ફેમિલી પ્રત્યે, આ ભૌતિક જગતના આસક્તિ પ્રત્યે, તો આ ધીરે ધીરે આપણો મોહ ઓછો થશે. ક્યારે? જ્યારે તમે ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક વધારે સમય આપવા માંડશો ત્યારે. અને જ્યારે આ મોહ ઓછો થઈ જાય છે ત્યારે ચોથું સ્ટેજ આવે છે, જેને આપણે સંન્યાસ તરીકે કહીએ છીએ. અને આ બહુ દુર્લભ, બહુ ઓછા લોકો આ સુધી પહોંચી શકે છે, જેમાં આપણે કહી શકીએ કે પૂર્ણપણે પોતાને સમર્પિત કરી દે છે ભગવાન માટે કે હું તમારો સેવક છું. અને એનું કાર્ય એક જ હોય છે કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એનો પ્રચાર પ્રસાર કરે છે અને એનું જ્ઞાન બીજા સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ઉદાહરણ આપણે શ્રીલા પ્રભુપાદજી પાસેથી શીખી શકીએ છીએ. સમય બધું ચેન્જ કરી નાખ્યું એમણે. અને ભગવાન પાસેથી પણ આપણે આ જ શીખવાનું છે. જ્યારે શ્રી કૃષ્ણની વાત આવે છે તો આપણને ખબર છે કે એમણે પણ સમય બધું છોડી દીધેલું હતું. સમય આવે ત્યારે દ્વારિકા નગરી છોડી, સમય આવે ત્યારે વાસળી છોડી દીધી, સમય આવે ત્યારે ગોપ બાળોને છોડી દીધા. છોડ્યા હતા ને, સમય બધું છોડ્યું છે. શું કામ? તો સમય પરિવર્તન કરવું જરૂરી છે. સમયે પરિવર્તન કરવું જરૂરી છે. અને એટલે જ કહેવામાં આવે છે કે પરિવર્તન તો સંસારનો નિયમ છે. તો એ પરિવર્તન, કયું પરિવર્તન? તો આ પરિવર્તનની વાત થઈ રહી છે. આપણે જે પરિવર્તન સાંભળીએ છીએ ને એ આ પરિવર્તનની વાત થઈ રહી છે કે બ્રહ્મચારી પછી ગૃહસ્થ, ગૃહસ્થ પછી વાનપ્રસ્થ, વાનપ્રસ્થ પછી સંન્યાસ. આની અંદર જે ચેન્જીસ લાવવાના છે એને પરિવર્તન કરવાનું છે. આપણે શું પરિવર્તન કરીએ છીએ? આપણે આપણા ભૌતિક જગત સાથેનું પરિવર્તન કરીએ છીએ. તો એ પરિવર્તનની વાત નથી કરતા અહીંયા. શાસ્ત્રોને જ્યારે વાંચીએ છીએ તો જ્ઞાન મળે છે કે આ પરિવર્તનની વાત થાય છે. એટલે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે બ્રહ્મચારીમાં હોય ત્યારે એ જ્ઞાન દેવું જરૂરી છે, ગૃહસ્થમાં આવે ત્યારે પણ જ્ઞાન દેવું જરૂરી છે, વાનપ્રસ્થમાં સિરિયસ થવું જરૂરી છે, અને સંન્યાસમાં સમર્પિત થવું જરૂરી છે. તો આ 4 પોઈન્ટ બહુ મહત્વના છે જીવનની અંદર. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ.
તો આગળ વધીએ. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા અકર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો ઉદર નિર્વાહ પણ કરી શકતો નથી. એટલે ભગવાન કહે છે તું કર્મ કર, પણ આજે હમણાં પદ્ધત આપણે જોઈ ગયા ને, આ પદ્ધતિ કરવાના છે કર્મ. કે બધી જગ્યાએ તમે જોશો, 4 પોઈન્ટમાં જોશો તો ભગવાનને કનેક્ટેડ રાખેલા છે. નાના હોય ત્યારે ગુરુનું આપણે શરણ લીધેલું હોય, ગુરુ શું છે એ સમજાવેલું હોય, ત્યારે પણ ભગવાનની સેવા હોય. ગ્રહસ્થમાં આવે તો જવાબદારીઓ વધી જાય, સેવા પણ વધી જાય છે ને. સમાજ આપણને ફોલો કરતો હોય, ફેમિલીના મેમ્બર આપણને ફોલો કરતા હોય, તો આપણી જવાબદારી વધી જાય કે આપણે જેટલું વધારે ભક્તિ કરશું એમાંનું અમુક પર્સન્ટેજ આ લોકો શીખશે. પછી હજી તો કે વાનપ્રસ્થમાં આવે તો હજી જવાબદારી વધી જાય કે ભાઈ મોહ દૂર કરવાનું છે અને ભગવાન સાથે વધારે સંકળાવાનું છે. અને એ બધું થઈ જાય પછી હજી જવાબદારી વધી જાય તો કે સંન્યાસ, હવે તો આ જ કામ છે કે ભાઈ બધાને ઉપદેશ આપવો અને પ્રચાર પ્રસાર કરવો. કારણ એ કરવાથી શું થશે તો કે કન્ટિન્યુઅસ જો આપણે બિઝી રહીશું એમાં, તો કન્ટિન્યુઅસ ભગવાનની વાતો થઈ રહી છે, ભગવાનની ચર્ચા થઈ રહી છે, તો અંતિમ સમય આવશે તો પછી ભગવાનનું સ્મરણ કેવી રીતે નહીં થાય? વિચાર કરજો. થઈ જશે ને. જ્યારે આપણે સંન્યાસ માર્ગ પકડી લીધો કે વાનપ્રસ્થ થઈ ગયું, હવે ફેમિલી છોકરાઓ છે, બધું વ્યવસ્થિત છે, અને હવે આપણે જો ભગવાનની ભક્તિમાં દ્રઢ થઈ ગયા છે, તો અંતિમ સમયમાં આપણને ચિંતા કરવાની જરૂર છે કે? હરે કૃષ્ણ. નહીં. હા પ્રભુજી. તો આપણને ચિંતા કરવાની આવશ્યકતા હોતી નથી. તો આ ફોલો કરવાનું છે અને આને જ કહે છે કે પરિવર્તન જરૂરી છે સંસારની અંદર. તો આ પરિવર્તન જરૂરી છે. આપણને ભૌતિક જગતનું પરિવર્તન સમજીને બેસીએ છીએ. તો આપણું નિયત કર્તવ્ય કર્મ શું છે કે ધીમે ધીમે હૃદયથી શુદ્ધિકરણની પ્રક્રિયા તરફ આગળ વધવું, એટલે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીને રાખવી. પતન થશે કારણ કે પ્રવૃત્તિનો ત્યાગ શુદ્ધિકરણ થયા પહેલા કરી દીધો છે. પતન ક્યારે થશે? જ્યારે આપણે એને ત્યાગ કરી દઈશું, એ કર્મને આપણે છોડી દઈશું. તો આપણે શુદ્ધ જ નથી તો એને છોડીને કરશું શું? આપણા મન ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ જ નથી તો એ કર્મ છોડી દેશું. પણ બીજા કોઈ કર્મ તો કે એ તો એમાં તો બંધનમાં બંધાઈ જશું ને. એટલે કર્મને સમજવું જરૂરી છે. અર્જુનજી છે એ ક્ષત્રિય ધર્મના છે, પોતાની જાતને યુદ્ધમાં સંમિલિત કરવી જોઈએ, નહીં કે જંગલમાં જઈને ત્યાગ કરવા જોઈએ. જો અહીંયા આવે છે કેવી રીતે કરવાનું છે કર્મ, હમણાં જ આપણે જોઈ ગયા, તો એ જ હવે અહીંયા સમજાવે છે. યજ્ઞાર્થ કર્મનો યત્ર લોકો યમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. કે વિષ્ણુ પ્રીત્યર્થ યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. તેથી હે કુંતી પુત્ર, તું તેમની એટલે કે વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત થઈને બંધનમાંથી મુક્ત થઈશ. ક્યારે મુક્તિ મળે છે બંધનમાંથી? તો જ્યારે કોઈ પણ કર્મમાં આપણે ભગવાનને સેન્ટરમાં મૂકીને કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ. અહીંયા કહે છે કે વિષ્ણુ પ્રીત્યર્થે એટલે કે ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું છે. એની વગર જો આપણે કોઈ પણ કર્મ કરશું તો એ કર્મથી બંધન ઉત્પન્ન થાય છે, અને આ બંધન જ આપણા પતનનું કારણ બને છે. આપણે હંમેશા શું કરે છે? પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં જ જો આપણે ભગવાન કૃષ્ણને મૂકી દઈએ છીએ તો કોઈ પણ કર્મ કરતા વખતે આપણને બંધન લાગતું નથી. કારણ કે ભગવાન પણ દિવ્ય છે, એની માટે કરેલું કર્મ પણ દિવ્ય કર્મ તરીકે ઓળખાય છે. તો એ કર્મ કેવું થઈ જાય છે? દિવ્ય થઈ જાય છે, જે આપણને મુક્તિ માટે મદદરૂપ થાય છે. બરાબર? જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી છૂટવા માટે આપણને મદદરૂપ થાય છે. અધિકારી આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ કર્મ કરવું વધારે જરૂરી છે. કારણ આપણને નથી ખબર આપણે જે ફોલો કરીએ છીએ અથવા આપણે જે કરીએ છીએ યોગ્ય છે કે નહીં, તો એની સંભાળ કોણ રાખે? એનું જ્ઞાન કોણ આપે? તો કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા જે ગુરુઓ છે, આ ગુરુઓના હેઠળ આપણે આ બધું કરવું જોઈએ. એટલા માટે દીક્ષા લેવી શું કામ જરૂરી છે? એટલા માટે છે કે દીક્ષા લીધી હોય તો ગુરુના મેસેજીસ આવતા હોય, ગુરુના મેલ આવતા હોય આપણને કે ભાઈ તમારી સાધના કેવી ચાલવી છે, કેવી રીતે તમારું ચાલુ છે, આપણે ઉપર રિપોર્ટ કરવાનો હોય. અને એવી જ રીતે આપણા જે શિક્ષા ગુરુઓ છે એ પણ આપણી સાથે ચર્ચા કરતા હોય કે ભાઈ સાધના કેવી ચાલુ છે, ક્યાં અડચણ આવી રહી છે, તો એની સાથે આપણે ડિસ્કસ કરી શકીએ કે પ્રભુજી આવી રીતે પ્રોબ્લેમ છે, શું કરું? આવી રીતે ક્વેશ્ચનો થાય છે, શું કરું? મેં પોતે કરેલા છે. જ્યારે હું સાધના દ્રઢ કરતો હતો, હું વધારતો હતો, તો મને ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ થતા હતા કે સાધના તૂટી શકતી હતી. તો હું જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી છે, કલાવતી માતાજી છે, આ બધા સાથે હું સંપર્ક કરતો ને એમને પૂછતો કે મને આવી રીતે પ્રોબ્લેમ આવે છે, કેવી રીતે આમાંથી નીકળવો? તો એ મને માર્ગદર્શન કરતા. અને આજે તમે એનો લાભ જોઈ શકો છો કે શું થયો છે. આજે એ લોકોના સાનિધ્યમાં રહીને કયા સ્ટેજ સુધી આપણે પહોંચ્યા છે આપણે આંખોથી જોઈ શકીએ છીએ છે ને. દીક્ષા પણ થઈ ગઈ, બ્રાહ્મણ દીક્ષા તરફ આગળ વધી રહ્યા છીએ, એવું લેવલ 2 ના ક્લાસ પણ લઈ શકીએ છીએ. કોના બેઝ પર? ગુરુના આદેશના બેઝ પર. એટલે હંમેશા ગુરુ જીવનમાં હોવા જરૂરી છે.
ધીરે ધીરે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા માટે પોતાને ઉન્નત કરવા હોય તો એની માટે પણ ગુરુનો આશ્રય હોવો જરૂરી છે, કારણ ગુરુ હશે તો જ આપણને જ્ઞાન મળશે, એ વગર જ્ઞાન મળશે ને. જ્યારે આપણે ધીરે ધીરે ભગવાનની સેવા કરશું, ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરશું, તો ગેરંટી છે કે આપણે ભગવાનના ધામમાં જઈ શકશું. નહીતર શું થશે? નહીતર ભૌતિક જગતમાં સંકળાયા કરશું અને કર્મના બંધનમાં બંધાયા કરશું, જે આપણને જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફસાવ્યા કરશે. તો સારા અને ખરાબ કર્મો કર્યા કરશું અને જન્મ મૃત્યુના ચક્રમાં પોતાને ફસાવ્યા કરશું. એટલે આપણે આ સમજવું પડશે કે કર્મકાંડ એનાથી કર્મયોગ એટલે કે ભગવાનને કેવી રીતે કનેક્ટ કરી શકીએ એ આપણે સમજવું વધારે જરૂર છે. જો કોઈ વ્યક્તિ ભૌતિક જીવન સાથે ખૂબ જોડાયેલી હોય અને નિષ્કામ કર્મયોગ ન કરી શકે તો કે તેમના માટે કૃષ્ણ યોગની સીડીનું વર્ણન સૌથી નીચલા પગથિયાથી કરવામાં આવેલું છે અને ધીમે ધીમે ઉપર તરફ આગળ વધે છે, કર્મકાંડથી કર્મયોગ સુધી. શ્રીલા પ્રભુપાદે સંકીર્તન યજ્ઞની સર્વોચ્ચતા અને જરૂરિયાતનો મહિમા કરીને તમામ હેતુઓનો અંત લાવે છે. કેવી રીતે? તો કે ભાઈ ભક્તિ માર્ગમાં આવીને ભલે તમે બાકીનું કાંઈ ન કરી શકો તો કે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ભક્તિ માર્ગમાં આવીને પણ આ બધું કરી શકાય છે. આપણે નીચેથી શરૂઆત કરીએ તો આપણું જીવન અત્યારે પશુમય જેવું હતું. જે પશુ જીવન જીવે છે એવું જ જીવન આપણે જીવતા હતા, એમાં કાંઈ અલગ નહોતું, બરાબર ને? એ પણ ખાય છે, આપણે પણ ખાય છે, એ પણ સૂવે છે, આપણે પણ સૂવે છે, એ બાળકો ઉત્પન્ન કરે છે, આપણે પણ કરે છે. આનાથી વ્યતિરિક્ત શું હતું આપણા જીવનમાં? કાંઈ નહીં, સેમ જીવન હતું. પછી તો કે ધીરે ધીરે કર્મ વિશે સમજ્યા, આપણે કર્મ કેવી રીતે કરીએ, કામ કેવી રીતે કરવાના એ સમજ્યા. પછી સકામ કર્મ એટલે કે ફળની ઈચ્છા સાથે આપણે કર્મ કરવા માંડ્યા. હવે ફળની ઈચ્છા સાથે કર્મ કરવા માંડ્યા પછી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને અર્જિત થયું. તો એમાં આપણને ખબર પડી કે ભાઈ નિષ્કામ કર્મને મહત્વ છે. ભગવાને કીધું કે હું તો અહીંયા બતાડું છું કે નિષ્કામ કર્મ કરીને પણ જીવન વ્યતીત કરી શકાય છે. તો કે નિષ્કામ કર્મની શરૂઆત કરી તો ધીરે ધીરે જ્ઞાન આવવા માંડ્યું, બરાબર? નિષ્કામ કર્મની કરવાની શરૂઆત કરી તો ધીરે ધીરે જ્ઞાન આવવા માંડ્યું કે કર્મ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે નથી કરવાનું. પછી તો કે ધીરે ધીરે ખબર પડી અષ્ટાંગ યોગ, ભક્તિમાં અષ્ટાંગ યોગ કે અલગ અલગ તબક્કાઓ છે જેનાથી આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. અને પછી તો કે અષ્ટાંગ યોગ પછી આપણને ભક્તિ યોગ તરફ જવા મળે છે. તો આવી રીતે અલગ અલગ વે છે. આપણે બીજા અધ્યાયની અંદર જ આ જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું કે બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. તો અષ્ટાંગ યોગ છે એ આપણને ક્યાં સુધી લઈ જાય છે? બ્રહ્મ જ્યોતિર સુધી લઈ જાય છે. અષ્ટાંગ યોગ જે છે એ ક્યાં લઈ જાય છે? આપણને બ્રહ્મ જ્યોતિર સુધી લઈ જાય છે. એનાથી આગળ તો પછી કે ભક્તિ કરવી પડે અને પછી આપણને આગળનું ધામ પ્રાપ્ત થાય, એટલે કે ભગવાનનું ઓફિસ અને પછી ભગવાનનું ગોલોક વૃંદાવન. તો અલગ અલગ માર્ગ છે. સેમ મેં ફરીથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પશુ જીવન હતું, પછી ત્યારે શું હતું? તો કે આપણે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહોતો, છે ને? આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે બધું કરતા. પછી તો કે કર્મકાંડ, કર્મ કરવા માંડ્યા. કેમ? તો કે ભાઈ ઇન્દ્રિયોને સંતોષ આપવા માટે. પછી તો કે સકામ કર્મ કરવા માંડ્યા. કેમ? તો કે ભાઈ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે, બરાબર? મને ગાડી જોઈએ છે, મને પૈસા જોઈએ છે, મને પ્લોટ લેવો છે, મને મોબાઈલ લેવો છે, આ બધું શું? તો કે ભાઈ ઈચ્છાઓ માટે થઈને કરવા માંડ્યા. આને કહેવાય સકામ કર્મ. પછી તો કે નિષ્કામ કર્મ એટલે કે સાધના ભક્તિ, સાધના કરવાની શરૂઆત કરી દીધી, જેનાથી આપણને ખબર પડી કે સરળતાથી પણ જીવન વ્યતીત કરી શકાય છે. પછી તો કે જ્યારે સાધના કરવા માંડ્યા તો ભગવાન પ્રત્યે આસક્તિ વધવા માંડી, એટલે કે ભાવ આવવા માંડ્યો ભગવાન પ્રત્યે. પછી તો કે ભાવ ભક્તિ કરવાની શરૂઆત કરી. હવે જ્યારે ભાવ ભક્તિ કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ હિતની ઈચ્છા રાખ્યા વગર આપણે ભક્ત બની ગયા. આપણે કોઈ હિતની ઈચ્છા રાખી ભાવ ભક્તિમાં આવ્યા પછી નહીં. નિષ્કામ કર્મ સુધી હતા ત્યાં સુધી હતી, બરાબર? ભાવ ભક્તિમાં આવ્યા પછી તો કે હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો કે ભાઈ હવે પ્રેમમય ભક્તિ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આપણે ભાવ ભક્તિ કરીએ છીએ એના પછી આપણી એક સ્ટેજ આગળ આવે છે જેને આપણે પ્રેમ ભક્તિ કહીએ છીએ. જે આપણે અત્યારે વૈરાગ્યની વાત કરતા હતા ને, સંન્યાસની, એ સંન્યાસમાં આવે ત્યારે એવું થાય. હવે અહીંયા ત્રણ એવા તબક્કા બતાડ્યા છે જેનાથી આપણે ભક્તિ એટલે કે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. આપણે ત્રણેયને સમજીએ. સૌથી પહેલા આપણે વિસ્તૃતને સમજશું કે પશુ જેવું જીવન આપણે જીવતા હતા. પછી કર્મકાંડ, પછી સકામ કર્મ યોગમાં આવ્યા. સકામ કર્મ યોગમાં આવ્યા પછી ખબર પડી કે ભાઈ નિષ્કામ કર્મ જરૂરી છે. નિષ્કામ કર્મ કરતા કરતા જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જ્ઞાન યોગમાં આવ્યા. જ્ઞાન આવ્યા પછી આપણે ધ્યાન યોગ કરવા માંડ્યા, ભગવાનનું ધ્યાન કરવા માંડ્યા. ધ્યાન યોગ કરવાથી આપણને અષ્ટાંગ યોગની જ્ઞાન થયું. અષ્ટાંગ યોગ કરવા માંડ્યા અને પછી ભક્તિ યોગ તરફ આગળ વધ્યા. તો આ વિસ્તૃત છે, આ સ્ટેપ બાય સ્ટેપ જવાય છે. આ પણ ભગવત ધામની પ્રાપ્તિ કરાવે છે, પણ અત્યારે કળિયુગની અંદર આપણને આ પોસિબલ નથી, કારણ કે આપણું જે જીવન છે બહુ નાનું છે અને આ બધું સ્ટેજ બાય સ્ટેપ જશું તો ઘણો સમય લાગી જશે. આપણા ઇન્દ્રિયો ઉપર આપણું કંટ્રોલ નથી. અષ્ટાંગ યોગ સુધી પહોંચતા પહોંચતા આપણી લાઈફ જ પૂરી થઈ ગઈ હશે. સમજી રહ્યા છો? અને અષ્ટાંગ યોગ આપણી માટે પોસિબલ નથી. પછી તો કે હજી એક છે, કયું? તો કે પ્રગતિશીલ.
એમાં શું થાય તો કે પશુ જેવું જીવન જીવતા હતા, પછી કર્મ કરવા માંડ્યા, પછી સકામ કર્મ ઈચ્છાના આધારે થઈને કર્મ કરવા માંડ્યા ઈચ્છા તૃપ્તિ માટે, પછી સાધના ભક્તિ કરવા માંડ્યા, ખબર પડી કે ભાઈ ભગવાનનું શરણ લેવું પડશે, શરણ લીધું, સાધના કરવા માંડ્યા અને નિષ્કામ કર્મ કરવા માંડ્યા. એના પછી તો કે ભાવ ભક્તિ આવે અને પછી પ્રેમમય ભક્તિ. તો એ પણ એક સ્ટેજ છે, તો એને પણ ઘણો બધો સમય લાગી જશે. સમજી રહ્યા છો? આ સ્ટેજને સમજવા પણ ઘણો બધો સમય લાગી જશે ને, કે આપણે પેલા ઇન્દ્રિય તૃપ્તિની જે કામના છે એની આસક્તિ છોડવી, એ કરતા કરતા જ આપણું અડધું જીવન વ્યતીત થઈ જાય છે, અને એમાં પણ આપણું અડધું જીવન ઓલરેડી વ્યતીત થઈ ગયું છે. તો અંતિમ સમય આવી જશે અને ત્યારે આપણે ભાવ ભક્તિ સુધી પહોંચશું તો ભગવત ધામની પ્રાપ્તિ નહીં થાય. શું થશે? સારા કુળમાં જન્મ મળશે, ફરીથી ભક્તિ જ્યાં અધૂરી રહી ગઈ છે ત્યાંથી કમ્પ્લીટ કરવાનો અવસર મળશે, અને એના પછી ચાન્સ મળશે કે આપણે ભગવાનની ભક્તિ પૂર્ણ કરી અને ગોલોક વૃંદાવન જઈએ. તો આ પ્રગતિશીલ યોગ થયો. શીઘ્ર ઉદ્વગમન એટલે તો કે ભાઈ અહીંયા એવું છે કે ભાઈ પશુ જીવન જીવતા હતા અને શુદ્ધ ભક્તોના આત્મસમર્પણ અને સંગઠન એટલે ભક્તોનો સંગ કરવાની શરૂઆત કરી દીધી. ભલે કાંઈ જ્ઞાન હોય ન હોય, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભણેલા હોય નથી ભણેલા, લખતા આવડે છે વાંચતા આવડે છે, કાંઈ જરૂરત નથી. ખાલી ભક્તોનો સંગ પણ કરી લીધો તો સીધા સાધના કરવા માંડ્યા. સવારે ઉઠી સાધના એટલે શું? સવારે ઉઠીને મંગળા આરતી કરવી, જપા સેશન કરવું, રીડિંગ કરી લીધું, ક્લાસમાં અટેન્ડન્સ પુરાવી દીધી, એક્ટિવલી પાર્ટિસિપેશન આપી દીધું, ટેમ્પલમાં જઈને કોઈને કોઈ સેવા કરી લીધી. આનાથી શું થશે તો કે આ સાધના કરી છે. સાધના ભક્તિથી શું થશે? તરત ભાવ વ્યક્ત થશે, અને ભાવથી શું થશે? તરત પ્રેમ ભક્તિની શરૂઆત થશે, તરત એમાં દ્રઢ થઈ જશે. પછી એકની જગ્યાએ 16 માળા કરવા માંડશે, 16ની જગ્યાએ 32 માળા કરવા માંડશે. તો આ પ્રેમ ભક્તિ છે. આનાથી શું થશે? ભાઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી, કર્મો ઉપર ધ્યાન આપવાની પણ જરૂર નથી. ભક્તોના સંગમાં છે એટલે એ લોકો આપણે આગળથી બરાબર કરાવી લેશે, અને સાધના આપણી પ્રોપર થશે તો ભક્તિ આપણી એમ પણ થવાની છે. તો આ શીઘ્ર એટલે બહુ ઓછા સમયમાં આપણને બહુ મોટું રિઝલ્ટ અપાવી દે છે. તો આ અલગ અલગ તબક્કાઓ છે. હવે આમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે કે આમાંથી આપણને કયું યોગ્ય લાગે છે. મારા ખ્યાલથી તો આ જે થર્ડ પાર્ટ જે આપણે સમજ્યા ને એ જ યોગ્ય છે, કે ભક્તોના સંગમાં રહેવું અને ભક્તિ કરવી. જે સાધના ચાર આપણે ડેલી ભરીએ છીએ એ જ છે, એ સાધના ભક્તિ જ કહેવાય. કે આપણે સવારથી લઈને રાતના સુતા સુધી જે કાંઈ પણ કર્મ કરીએ છીએ આપણે ત્યાં ફોલો એટલે ત્યાં નોટ ડાઉન કરીએ છીએ કે હું આ કરું છું પ્રામાણિકપણે. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે ભગવાન સાથે કેટલા કનેક્ટેડ છે અને કેટલા નહીં. સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમની આશીર્વચન કર્યા. તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. હવે અહીંયા વાત આવે છે યજ્ઞ ચક્રની, છે ને? યજ્ઞ ચક્ર આપણે સમજશું. યજ્ઞ શું કામ કરવા જોઈએ? હા, ભગવાને જે કીધેલું છે શાસ્ત્રોમાં એને શું કામ ફોલો કરવું જોઈએ? ફોલો કરવાથી શું થશે? આ તમામ પ્રકારનું જ્ઞાન હવે ભગવાન આપવાનું શરૂ કરે છે. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પ્રસન્ન કરશે, અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌને અભ્યુદય થશે. આનો અર્થ શું? કે આપણે બધા દેવી દેવતાની ઉપાસના કરતા હોઈએ છીએ, બરાબર? તો ઇનડાયરેક્ટલી આપણે ભગવાનની જ ઉપાસના કરીએ છીએ. કારણ કે તમે ઘરે કોઈ પણ પૂજા કરાવી લો, હવન કરાવી લો, કાંઈ પણ કરાવી લો, શરૂઆત તો થાય છે ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુથી. હાથમાં જળ મુકાવે અને શરૂઆત કરે સંકલ્પની, તેની શરૂઆત જ એમ હોય છે ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતે મહાપુરુષે મહાખંડે ભારત દેશે ભરતખંડે જંબુ દ્વીપે દંડકારીને દેશે ગોદાવરી ઉત્પત્તિ સ્થાને. પછી જે કાંઈ પણ આગળ હશે સંકલ્પ જે હોય, બરાબર? આવી જ રીતે શરૂઆત થાય છે બધી જગ્યાએ, જ્યાં સુધી મને ખબર છે. તો 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે ઓમ છે ને એ પણ હું જ છું, અને એની આગળ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. તો ભગવાન શરૂઆત જ ભગવાનથી થાય છે. એટલે આપણને એમ લાગે કે આપણે કોઈ હવન કરાવીએ છીએ, કોઈ ચંડી હવન કરાવીએ છીએ, કે કોઈ પણ હવન કરાવીએ છીએ, સમજો આપણે રુદ્રી કરાવીએ છીએ, રુદ્રાભિષેક કરાવીએ છીએ, તો એ બધું આપણે શું કરીએ છીએ? ઇનડાયરેક્ટલી ભગવાન વિષ્ણુની જ આરાધના કરીએ છીએ, ભગવાન કૃષ્ણની જ આરાધના કરીએ છીએ. શરૂઆત ત્યાંથી થાય છે. પણ આપણે એ બધું શું કામ કરીએ છીએ? તો કે ભાઈ યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને આ બધા યજ્ઞો કરશું તો કોણ પ્રસન્ન થશે? તો કે દેવો પ્રસન્ન થશે. અને દેવો પ્રસન્ન થશે તો શું કરશે? એ લોકોને જે ડિપાર્ટમેન્ટ આપેલા છે એ ડિપાર્ટમેન્ટ એ લોકો ખુશી ખુશીથી વર્કઆઉટ કરશે. ફોર એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, વરુણ દેવ જેને વરસાદનું કામ આપેલું છે એ પ્રસન્ન થશે તો કે યોગ્ય સમયે વરસાદ મળશે, બરાબર છે? પછી વાયુદેવ શું કરશે? સમય સમયે હવા આપશે. સૂર્યચંદ્ર શું કરશે? એને તેજ કેટલું આપવાનું છે કેટલું નથી આપવાનું એના હાથમાં છે. આપણા હાથમાં છે? નથી, એના હાથમાં છે. એ ઠરાવશે તો વધારે પણ પ્રકાશ આપી શકે છે, ને એ ઠરાવશે તો ઓછું પણ આપી શકે છે. ચંદ્ર છે એના હાથમાં છે,
કે વનસ્પતિની અંદર ટેસ્ટ નાખવો, રસ પૂરવો નથી પૂરવો, આ બધું એના હાથમાં છે. જો આપણે જો યજ્ઞો નહીં કરીએ, ભગવાને જે શાસ્ત્રો કીધા છે શાસ્ત્રોને આપણે ફોલો નહીં કરીએ તો આ લોકો પ્રસન્ન નહીં થાય. હવે આ લોકો પ્રસન્ન નહીં થાય તો શું થશે? ભાઈ એક જ દિવસની અંદર સવારે તડકો તો બપોરે વરસાદ અને રાતના ઠંડી લાગશે. આવું જોયું છે ને આપણે, કે ચોમાસું નથી તો પણ વરસાદ આવે છે, જોયું છે. ઠંડીના સિઝનમાં બહુ તડકો આવે છે, જોયું છે. શું છે ખબર છે? આ આપણે યજ્ઞ ચક્રને પાલન નથી કરતા ને એનો અસર છે, બાકી કાંઈ નથી. એટલે શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞ ચક્રનું પાલન કરશો તો એનાથી આ બધું સ્ટેબલ રહેશે. આજે મેં તમને પ્રકૃતિની અંદર જે બધું બનાવી આપ્યું છે ને એ બધું સ્ટેબલ રહેશે. અને એને કંટ્રોલ કોણ કરશે? તો કે આ દેવી દેવતા, આ બધા મારા અંગ છે. ફોર એક્ઝામ્પલ, એની સાથે આપણે હજી એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે ઘરનું એક જ વ્યક્તિ છે. હા, એક ઉદાહરણ સાથે સમજીએ. આ ભૌતિક જગતના ઉદાહરણ એટલે લઈએ છીએ કે આપણને સરળતાથી સમજાય. તમારા ઘરની અંદર જે તમારા વડીલ હોય, બરાબર, સમજો કોઈ બેંકના મેનેજર છે, એક એક્ઝામ્પલ તરીકે સમજીએ. એ કોઈ બેંકના મેનેજર છે અને કોઈ ટ્રસ્ટ ઉપર પણ કોઈ ટ્રસ્ટ છે એના ઉપર, એના બોડી ઉપર પણ છે. હવે એક જ વ્યક્તિ ટ્રસ્ટના બોડી ઉપર પણ છે, મેનેજર પણ છે અને ઘરની અંદર વડીલ પણ છે. ત્રણે કર્તવ્ય કરે છે, કરવું પડે છે. સેમ એઝ આ દેવી દેવતાઓને ડિપાર્ટમેન્ટ આપેલા છે કે પ્રકૃતિની અંદર એને રહેવાનું પણ છે. આ જે 14 લોક છે એના ઉપર ધ્યાન પણ રાખવાનું છે અને એ લોકોને જે જોઈએ છે એની પૂર્તિ પણ કરવાની છે. એટલે આપણે ઘણા સમય એમ કરીએ કે ભાઈ કોઈ દેવી દેવતાની ઉપાસના કરીએ તો ઈચ્છા પૂર્તિ થઈ જાય તો આપણે બહુ ખુશ થઈએ કે ભાઈ મારા મન તો આજ ભગવાન વધારે ગમે છે કારણ તરત મારા ઈચ્છાની પૂર્તિ કરે છે. એ કોના બેસ પર કરે છે? ભગવાન કૃષ્ણના બેસ પર કરે છે. ડાયરેક્ટ નથી કરી શકતા, એમને ડાયરેક્ટ ઓથોરિટી નથી. બરાબર? તો આ સમજવું જરૂરી છે. તો આપણને આ બધું શું કામ આપ્યું છે કે તમે એને ફોલો કરો અને આજે તમને આપેલું છે મેં ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટ અનુસાર તમે કાર્ય કરો. હવે આપણે જ ફોલો નથી કરતા ને પછી આપણે કહીએ કે ભાઈ આજે જ કેમ વરસાદ આવી ગયો, આ તો ચોમાસું નથી ને વરસાદ આવી ગયો. ફોલો જ નથી કર્યું તો પછી એ લોકોના પરચાઓ બતાડશે જ ને. પછી આપણે કહીએ કે ભાઈ પ્રકૃતિ ખરાબ થઈ ગઈ, પ્રકૃતિ ખરાબ થઈ. શું કામ ખરાબ થઈ? આપણા લીધે. આપણે ફોલો નથી કરતા ને એટલે આપણને કેવા આવવાના નથી કે ભાઈ તમે સિસ્ટમ નથી યુઝ કરી રહ્યા. તો એ આવી રીતે આપણને દર્શન આપે છે પછી કે ભાઈ તમે સિસ્ટમમાં ખરાબી કરી રહ્યા છો, આ તમને પછી એનો અસર થશે. એટલા માટે અહીંયા 3.11 ક્લિયર કટ સમજાવે છે ભગવાન કે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પ્રસન્ન કરશે અને એ રીતે માનવ તથા દેવો વચ્ચેના સહકારથી સૌને અભ્યુદય થશે, એટલે બધાને એનો લાભ થશે. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો, જો અહીંયા ક્લિયર કટ કે છે, શું કે છે? જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર જો પોતે ભોગવશે તો તે નક્કી ચોર છે. આપણે લેવલ 1 ની અંદર એક એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ, છે ને, કે તમારા ઘરની અંદર નાનું બાળક, એને એક આદત પહેલેથી રાખવામાં આવે છે. હમણાં કોઈક માતાજી દ્વારા કહેવામાં પણ આવેલું કે કોઈ બી વસ્તુ લાવે તો પેલા ભગવાનને અર્પણ કરવાની. તો આ હોય છે આપણી અંદર કે આપણા ઘરના વડીલ, આપણા માતા પિતા આપણી માટે કઈ ખાવાનું લઈ આવે, કઈ ચોકલેટ લઈ આવે તો એવી આદત પડાવે છે આપણને કે બધાને વેચીને ખાવાની. શું કામ? એટલા માટે જ. આ અહીંયાથી શીખવાનું છે. આ યજ્ઞ ચક્રનું એક ઉદાહરણ છે કે ભાઈ જેના દ્વારા આપણને પ્રાપ્ત થયું પેલા એને અર્પણ કરવાનું છે ને પછી આપણે લેવાનું છે. એટલા માટે કહે છે કે ભોગ હંમેશા ભગવાનને અર્પણ કરવાનો છે ને પછી લેવાનું. ક્યાંથી મળ્યો? જયારે આપણે એના બેકગ્રાઉન્ડમાં જઈએ તો આપણને ખબર પડશે કે ક્યાંથી મળે છે ભોગ આપણને. તો આ એક શ્લોક પછી આપણે એ સ્લાઇડ સમજવાનો પ્રયત્ન કરશું. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન એટલે કે પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. એમ શું કામ કીધું છે? કારણ કે જ્યારે ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયું છે અને આપણે ભગવાનને ભૂલીને ખાલી આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ તો આપણે કયું કર્મ કરીએ છીએ? પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ તો કયું કર્મ કહેવાય? સકામ કર્મ. બરાબર ને? જે આપણે ફળની ઈચ્છા સાથે કરીએ છીએ તો એ કર્મ આપણને કર્મના બંધનમાં બાંધે છે કે નહીં? બાંધે છે. તો એનાથી શું થશે? આપણું પતન થશે. એટલે અહીંયા કીધું છે ઇન્દ્રિય સુખ માટે જો ભોજન બનાવવામાં આવે છે તો એ નક્કી પાપ જ ખાય છે. પરંતુ જે ભક્તગણ છે એને ખબર છે શું કરવાનું છે. કર્મના બંધનથી બચવું હોય તો અકર્મ કરવું પડશે. ને કેવી રીતે થાય? તો કે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવામાં આવે તો એ થાય. તો કે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી એટલા માટે મુક્ત થઈ જાય છે કારણ કે એ અકર્મ કરે છે. એટલે કે યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન એટલે કે જે
ભોજન પણ બનાવે છે તો પેલા ભગવાનને અર્પણ કરે છે ને પછી ગ્રહણ કરે છે. એટલે પહેલા એને સેન્ટરમાં કોને રાખ્યું છે? ભગવાનને. કારણ કે ભગવાન દિવ્ય છે ને એની માટે કરવામાં આવેલું કર્મ પણ દિવ્ય છે. તો જ્યારે તમે આ કર્મ કરો છો, કરો પોતા માટે જ છો, પણ જ્યારે ભગવાનને તમે સેન્ટરમાં રાખીને કરો છો તો એનો તમને લાભ થાય છે. એમ અહીંયા સમજાવે છે. યજ્ઞોની કામગીરી દ્વારા તમામ પ્રવૃત્તિઓ શુદ્ધ થઈ જાય છે. જેમ કે વેદોમાં કહેવામાં આવેલું છે, યજ્ઞ કરવાથી ભક્ષણ યોગ્ય પદાર્થો પવિત્ર થઈ જાય છે અને પવિત્ર ખાદ્ય પદાર્થો ખાવાથી વ્યક્તિનું અસ્તિત્વ શુદ્ધ થઈ જાય છે. અસ્તિત્વની શુદ્ધિ દ્વારા સ્મૃતિમાં સૂક્ષ્મ પેશીઓ પવિત્ર બને છે અને જ્યારે સ્મૃતિ પવિત્ર થાય છે ત્યારે વ્યક્તિ મુક્તિના માર્ગ વિશે વિચારી શકે છે અને આ બધા મળીને કૃષ્ણ ચેતના તરફ દોરી જાય છે, જે વર્તમાન સમાજની સૌથી મોટી આવશ્યકતા છે. એટલે અહીંયા ખાવા ઉપર ભાર આપવામાં આવેલો છે. એટલા માટે આપવામાં આવેલો છે કારણ કે આપણે કેવું ખાઈએ છીએ એ અનુસાર આપણી વૃત્તિ થાય છે. જ્યારે શીલા પ્રભુપાદજીએ રસગુલ્લા અને પ્રસાદી જ્યારે બધાને અર્પણ કરી ત્યારે વ્યાભિચાર કરવા વાળા જે જીવ હતા એ ડાયરેક્ટ શું થઈ ગયા? ભગવાનના શુદ્ધ ભક્ત થઈ ગયા. સેનાથી? ખાલી આ ભોગ અર્પણ કરીને ગ્રહણ કરવાથી. આ પાવર છે, આ પાવર છે ભગવાનને સેન્ટરમાં રાખવાનો. તો આપણે પણ દરરોજ જો આપણે ખાધા વગર તો રહેવાના નથી, આપણું શરીર ચાલવાનું નથી, આપણે ખાવાના તો છે, ફક્ત એને ચેન્જ કરી દેવાનું છે. કેવી રીતે? તો કે ભાઈ બનાવે ત્યારે ભગવાનનો વિચાર કરીને બનાવવાનું છે એટલે શુદ્ધ હશે. હવે ભગવાનને અર્પણ કરશું તો એનો ટેસ્ટ બદલાય છે. ટેસ્ટ બદલાય છે એનો અર્થ જ કે એમાં ભગવાનના આશીર્વાદ આવી જાય છે. આપણે રેગ્યુલર જમીએ એનો ટેસ્ટ અલગ હોય અને ભગવાનને ભોગ અર્પણ કરીને પછી ગ્રહણ કરજો એનો ટેસ્ટ અલગ હશે. તો આ શું થાય છે? એ એટલું બધું શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે કે એ ખાધા પછી આપણા જે પેશીઓ છે, આજે આપણી બુદ્ધિ ને મન ને આ બધું છે, એને કંટ્રોલમાં લાવી દે છે પ્રોપરલી. અને પછી આપણે આ જે આશક્તિઓ છે, આ આશક્તિઓથી બચી શકીએ છીએ ને આપણે ભગવાનના એમાં દ્રઢ થઈ શકીએ છીએ અને ભક્તિ કરી શકીએ છીએ. આ જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણને એનો લાભ મળે છે. એટલે કે છે અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ, યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમોદ્ભવ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ કેવી રીતે આવે છે? તો કે યજ્ઞો કરવાથી વરસે છે અને યજ્ઞ તો કે નિયત કર્તવ્ય કર્મો કરવાથી થાય છે. નિયંત્રિત કર્મનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞમાં સદૈવ અવસ્થિત રહે છે. શું કે છે? નિયંત્રિત કર્મનો નિર્દેશ શું છે? શું કામ નિયંત્રિત કર્મ કરવાનું છે? કર્મના બંધનથી બચવા માટે. કેવી રીતે કરવાનું છે? તો કે વેદોમાં એનો ઉલ્લેખ કરેલો છે, શાસ્ત્રમાં એનું વર્ણન કરેલું છે, એ પ્રમાણે કરવાનું છે. હવે એનાથી શું થાય છે? તો કે વેદો ક્યાંથી આવ્યા? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી. જ્યારે તમે કોઈ પણ વેદ વાંચશો તો તમને ખબર પડશે કે અંતિમ ધ્યેય તો કે ભગવાનને પ્રાપ્ત કરવું, ભગવાનના ધામમાં જવું, આ જ અંતિમ ધ્યેય છે. કોઈ પણ શાસ્ત્ર વાંચી લો તો કે ક્યાંથી આવ્યા વેદો? તો કે ભાઈ ભગવાન પાસેથી. શું થશે? તો કે ભાઈ પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે. કે તમે કયા પણ યજ્ઞો કરશો, તમે કોઈ દેવીની ઉપાસના કરો છો, કોઈ દેવતાની ઉપાસના કરો છો, તો શરૂઆત પણ તમે મારાથી કરો છો કે છે અને અંત પણ મારા પર જ થાય છે. જ્યારે તમે કોઈ પૂજા પૂર્ણ કરો, તમે આ પછી કોઈ દિવસે જાઓ કોઈ હવન પૂજા વિધિમાં, તો ધ્યાનથી સાંભળજો. શરૂઆત પણ હું વિષ્ણુથી થશે અને જ્યારે પૂરું થશે ને ત્યારે પણ એક સંકલ્પ મુકાવશે પૂજા પૂરી કરશે ત્યારે, અને છેલ્લે પાણી મુકાવશે ઓમ કૃષ્ણ અર્પણ વસ્તુ, કે જે પૂજા કરી આનું ફળ બધું કૃષ્ણને અર્પણ. જેને પૂજા કરી હશે એ લોકો તરત કહેશે કે હા પ્રભુ આ બરાબર છે. જેને નહીં કરી હોય એ કોઈક વાર જાય કોઈના પૂજામાં, કોઈને ત્યાં હવન ચાલતો હોય ત્યાં જજો, ત્યાં લાસ્ટ સુધી બેસજો. છેલ્લો સંકલ્પ શું કરે છે સાંભળી લેજો એટલે ખબર પડી જશે. શરૂઆત પણ ભગવાન કૃષ્ણ છે અને અંત પણ ભગવાન કૃષ્ણ છે. એટલે હંમેશા એના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. બાકી દેવી દેવતાઓ તો ભગવાને ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યા છે કે ભાઈ આ જે જીવન વ્યતીત કરવાનું છે, આ જે જીવને એની માટેનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સંભાળવાનું કામ આ દેવી દેવતાઓને આપીને રાખેલું છે. એટલા માટે આ સમજવું જરૂરી છે. જો અહીંયા યજ્ઞ ચક્ર આપણને આપવામાં આવેલું છે, ભગવાન દ્વારા વેદો પ્રાપ્ત થાય છે. વેદોને આપણે વાંચીએ ત્યારે આપણને આપણી ફરજ ખબર પડે અને આપણે આપણી ફરજ નિભાવીએ ત્યારે જે દેવી દેવતાઓ છે પ્રસન્ન થાય, આપણાથી પ્રસન્ન થાય અને વરસાદ ને પછી જે કાંઈ પણ પ્રકૃતિમાં આપણને ઉપયોગની વસ્તુઓ છે એ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એમાંથી જે કાંઈ છે વરસાદ પ્રાપ્ત થાય, જેનાથી અનાજ સારું ઉગે છે. અનાજ સારું ઉગે એટલે પછી અનાજને શું કરવાનું હોય છે? આપણે ભોગ બનાવવાનો છે. બનાવતા વખતે જ મનમાં એ વિચાર આવવા જોઈએ કે ભગવાન માટે બનાવું છું, છે ને, અને પછી એ ભગવાનને અર્પણ કરીને પછી આપણે ગ્રહણ કરવું જોઈએ. તો જેના દ્વારા આપણને બધું પ્રાપ્ત થયું છે પહેલા એને આપવાનું છે ને પછી આપણે ગ્રહણ કરવાનું છે. આ છે યજ્ઞ ચક્ર, કે શરૂઆત પણ ત્યાંથી થાય છે અને એન્ડ પણ ત્યાં જ થવો જોઈએ. એટલે કહેવામાં આવે છે પૂજા પણ કરે છે તો શરૂઆત પણ ભગવાનથી છે ને એન્ડ પણ છે. એવી જ રીતે સૃષ્ટિની શરૂઆત પણ ભગવાનથી છે અને એન્ડ પણ ભગવાન પર જ છે. સમજી રહ્યા છો?
ભગવાને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનાવેલા છે. શું કામ છે? કે એક સર્જન કરતા છે, એક પાલન કરતા છે અને એક ડિસ્ટ્રોય છે. આ બધું ભગવાનના હેઠળ જ ચાલે છે. અને કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને. ભગવાન કે છે ને 5.29 શું કે છે ભગવાન 5.29 માં? હરે કૃષ્ણ 5.29 ભૂલી ગયા? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકે મહેશ્વર. ભગવાન કે છે ને એમાં કે હું જ પરમ ભોગતા છું. કે છે ને ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકો મહેશ્વરમ. જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાનો હું કોણ છું? મહેશ્વર છું. આ મહેશ્વર એટલે કોણ? શિવજી ને એ બધા જેટલા પણ દેવી દેવતાઓ છે, જેટલા પણ 84 લાખ આપણે જે કહીએ છીએ, સોરી 84 લાખ નહીં, કેટલા કોટી છે? 33 કોટી. 33 કોટી દેવોની વાત થાય છે. તો આ 33 કોટી દેવતાઓ જે ભગવાને આપણને ડિપાર્ટમેન્ટ વેચીને આપેલા છે આપણી માટે, આ બધાને પ્રસન્ન કરીએ છીએ ને તો ઇનડાયરેક્ટલી આપણે ભગવાન કૃષ્ણની જ ઉપાસના કરીએ છીએ. કારણ કે એ બધા પણ ભગવાન કૃષ્ણની જ ઉપાસના કરે છે. આપણે પદ્મ પુરાણ થી લઈને તમામ બ્રહ્મ સંહિતા સાંભળી, પદ્મ પુરાણ સાંભળ્યું, બરાબર, પછી શિવજીનું શિવચરિત્ર સાંભળ્યું. આ બધામાં પણ એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ લોકો પણ કોની ઉપાસના કરે છે? શ્રી કૃષ્ણની જ ઉપાસના કરે છે. તો આપણે પણ કોની ઉપાસના કરીએ છીએ? શ્રી કૃષ્ણની જ ઉપાસના કરીએ છીએ, છે ને. એટલે આ બધું ભગવાને આપણને આપણા માટે આપેલું છે. તો ખાલી આપણે એનો ઉપયોગ કરવાનો છે. શેની માટે? જીવન વ્યતીત કરવા માટે. આપણે એમાં આ શક્તિ રાખી દીધી છે કે ભાઈ આ પણ મારી માટે છે, ઓલું પણ મારી માટે છે. આપણી માટે કાંઈ નથી. ભગવાને ખાલી આપણને જીવન વ્યતીત કરવા માટે આ સંધિ આપી છે કે ભાઈ તું એમને જીવન વ્યતીત નહીં કરી શકે, તને ખાવું પીવું પણ પડશે, તારે બાકીની બાબતો પણ કરવી પડશે. તો એ તું કરતા કરતા તું મારું નામ સ્મરણ કર અને મારી પાસે આવી જા. પણ આપણે આ બધું કઈ સમજી શકતા નથી. એટલે કે છે કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. જે આ ફોલો નથી કરતા, પોતાના મન પ્રમાણે કરે છે, તો એ હંમેશા જીવન કેવું વ્યતીત કરે છે? પાપમય. કારણ કે એના બધા કર્મ એને બંધનમાં બાંધે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. એનો અર્થ કે આ જે જીવન છે, આ જીવન અને પશુઓના જીવનમાં કોઈ જ તફાવત નથી. પશુ પણ આ જ પ્રમાણે જીવન વ્યતીત કરે છે અને મનુષ્ય જન્મ લઈને પણ તમે આ જ પ્રમાણે જીવન વ્યતીત કરો છો. તો તમારી અંદર અને પશુની અંદર કોઈ જ તફાવત જોવામાં આવતો નથી. એવી રીતે અહીંયાથી ક્લિયર કટ થાય છે. તો અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. બાકીનો બચેલો અધ્યાય આપણે આવતીકાલે લેશું. તમે ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શીતલા પ્રભુપાદ કી જય, સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. માતાજીનો એક ક્વેશ્ચન હતો કે ભાઈ